એટલે આ વાત એક હકીકત લખાણી કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ બટ મોર ડિવોર્સિસ. એટલે કે અત્યારે સમાજમાં દરેક ઘરમાં બમણી આવક થતી ગઈ, બબ્બે વ્યક્તિઓ કમાતા થયા પણ છૂટાછેડાના દર પણ વધતા ચાલ્યા. These are the times of high-rise buildings but low-rise characters. અત્યારે આપણને હાઈ-રાઇઝ બિલ્ડિંગ એટલે કે ઊંચા ઊંચા બિલ્ડિંગો બધે બંધાય છે, પણ માણસના ચારિત્ર બહુ નિમ્ન થતા ગયા. પછી આગળ લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ બટ નેરોવર વ્યૂ પોઈન્ટ્સ. એટલે કે અત્યારે હાઈવે બધા પહોળા થતા ગયા, 4 લેન 6 લેન 8 લેનના થતા ગયા, પણ દ્રષ્ટિકોણ બધા બહુ સંકુચિત થતા ગયા. વ્યક્તિને સમજવા, વ્યક્તિની પ્રકૃતિ સ્વીકારવી એ બહુ બધું સંકુચિત થતું ગયું. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. એટલે કે અત્યારે માણસ છે એ ગુરુત્વાકર્ષણને પાર કરીને ચંદ્ર સુધી પહોંચી ગયો, પણ પડોશમાં કોઈક નવો પરિવાર, કોઈક નવી વ્યક્તિ રહેવા આવી હોય તો રોડ ક્રોસ કરીને એનો પરિચય મેળવવો એ હવે રહ્યું નહીં. These are the times of steep profits in businesses but shallow relationships. કે અત્યારે નોકરી ધંધા વેપારમાં ઘણી જગ્યાએ ઘણા સારા લાભ નફા થતા ગયા, પણ સંબંધોમાં સ્વાર્થપણું ખૂબ આવતું ગયું. પછી છેલ્લે લખે છે the list is long but in short these are the times where we have much to show in the show window and nothing in the stock room. એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ સ્ટોક રૂમ એટલે આપણા હૃદયમાં શુદ્ધ ભાવનાઓ, બુદ્ધિમાં પવિત્ર વિચારો બધા બહુ ઓછા થતા જાય છે. આવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણા જીવનમાં, વ્યક્તિગત જીવનમાં પવિત્રતા હોય, આપણા પારિવારિક જીવનમાં સમસુરત ભાવ, એકતા હોય, અધ્યાત્મ હોય, આપણા વ્યવહારિક જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય, આપણા જાહેર જીવનમાં દરેક પ્રત્યે સદભાવ હોય, અને આપણા જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હોય. આ 5 મુદ્દા હોય ત્યારે આપણું જીવન પૂર્ણ કહેવાય. એવું જીવન જીવવું એ કઠિન તો છે પણ દુર્લભ નથી. જીવનની સફળતા અને મૂલ્યો એમાં રહેલા છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો પહેલા અમદાવાદમાં એક IAS થનાર યુવાને પ્રશ્ન પૂછેલો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શાનપણામાંથી, પોતાના અનુભવ પરથી અને શાસ્ત્ર કથિત અભિપ્રાયથી બહુ સ્પષ્ટપણે તે વખતે ઉત્તર આપેલો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે, પણ જીવન જીવવાના 5 હેતુ છે. પહેલો હેતુ છે એ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજો હેતુ છે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નૈતિકતા અને પ્રામાણિકતાથી કરવું. ત્રીજો હેતુ છે અન્યને મદદરૂપ થવું, સહકારની ભાવનાથી સમાજમાં જીવવું. ચોથો હેતુ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, અને 5મો હેતુ છે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 હેતુથી જીવન જીવાય તો જીવનમાં સફળતા અને સદગુણો પ્રાપ્ત થાય. આ વાત પણ કઠિન છે પણ દુર્લભ નથી. થોડા વિચારથી, પોતાના અભિગમો અને વર્તનમાં થોડા પરિવર્તનથી, થોડા સંત સમાગમથી અને સત્શાસ્ત્રના વાંચનથી આવા પ્રકારનું એક ઉન્નત જીવન, આવું સંતોષયુક્ત જીવન, આવું પ્રેરણાદાયી જીવન આપણે જીવી શકીએ છીએ. કારણ કે ભગવાને આપણને 70 થી 80 વર્ષનું જીવન આપ્યું છે. એ જીવનના અંતે આપણને તો સંતોષ થવો જોઈએ ને.
આપણે જ્યારે આપણા જીવનના અંત સમયમાં હોઈએ ત્યારે તો આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ કે યસ આઈ લીવ માય લાઈફ, કે હું મારું જીવન જીવ્યો. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલી આ વાત, પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા શીખવેલી આ વાત, અને આપણા મહાન ઋષિકારોએ, આ ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રમાં પોતાના અનુભવથી કીધેલી આ વાત એ આપણા જીવનમાં દ્રઢ થવી જોઈએ. આ પ્રમાણે આપણે ન જીવીએ તો ઇટ્સ અ ડોંકી લાઈફ, ડોગ લાઈફ અને કેટ લાઈફ, એ પશુ જેવું જીવન થયું. આમ તો પૃથ્વી ઉપર રોજ 24 કલાકમાં 1.5 લાખ લોકો આવીને જાય છે, એટલે કે દર સેકન્ડે 2 લોકોનું મૃત્યુ થાય છે. 24 કલાક એટલે 86,000 સેકન્ડ, લગભગ 1.5 થી 1.5 લાખ લોકો દરરોજ પૃથ્વી ઉપરથી જાય છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 600 સેકન્ડ થઈ, 900 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. ટોળે ટોળા પૃથ્વી ઉપર રોજ આવે છે, ટોળે ટોળા પૃથ્વી ઉપરથી રોજ જાય છે. એટલે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર ખાતે પ્રદર્શન શરૂ થતા પહેલા જ બહુ જ સુંદર શિલ્પ મુકાયેલું છે. એક વ્યક્તિ પથ્થરમાંથી પોતાની જાતને ઘડી રહી છે. નીચે બહુ જ સુંદર વિચાર લખ્યો છે, જે આપણે બધાએ દ્રઢ કરવાનો છે. સુંદર, પવિત્ર, સંતોષયુક્ત, સફળ જીવન જીવવા માટે એમાં લખ્યું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ છે પોતાના સુખનો ઘડવૈયો છે. પછી લખેલું છે યુ આર ધ સ્કલ્પ્ટર, યુ આર ધ ચીઝલ. તમે જ તમારા જીવનના ઘડવૈયા છો. તો 1.5-2 લાખ લોકો પૃથ્વી ઉપરથી રોજ વિદાય લેતા હોય, એમાંના એક હોવું એ તો સાહજિક અને રૂટીન છે. પણ આપણને સંતોષ થાય, આપણે કંઈક સમાજને આપીને જઈએ, આપણા જીવનમાં સુટેવો, સુસંસ્કારો એ દ્રઢ કરીને રહીએ, એને જીવન જીવ્યા કહેવાય. તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે આ કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે આપણે બધા જ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવીએ છીએ. સંતાનોને આપણે શિક્ષણ સારું આપીએ છીએ, ઘર બાર વ્યવહાર બરોબર ચલાવીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને આ કહેવાનો અર્થ એ હતો કે આપણે આપણા પરિવારને સંસ્કારિત કરીએ, એ આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી કહેવાય. બાકી પૈસે ટકે વ્યવહારે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ તો આપણે આપણા પરિવારનું ખૂબ સારું ધ્યાન રાખીએ છીએ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. તમે કદાચ 3-4 વર્ષ પહેલા વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી એ તમે જોઈ હશે. મુંબઈના એક અતિ ધનાઢ્ય વ્યક્તિ 20,000 કરોડનું એમ્પાયર એમને પોતાના સંતાનને આપ્યું. દીકરાને લંડનમાં ભણાવેલો, અમેરિકામાં ભણાવેલો, અને જે કંઈ પછી ઘરમાં ઘટનાઓ બની, દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યાં મુંબઈમાં નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટ ભાડે આપી દીધો, એક રસોઈયો, એક ડ્રાઈવર આપી દીધો, અને એને રોતા રોતા પોતાની આ સેલ્ફી વિડીયો જાહેર કરેલી. 20,000 કરોડનો વેપાર, ધંધો એ પોતાના સંતાનને આપ્યો, પછી સંતાને બાપને આ પરિસ્થિતિમાં મૂકી દીધો. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. અને એ સંસ્કાર જ્યારે એની કમી હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે આપણી પ્રથમ સાંસારિક જવાબદારી છે અને મુખ્ય એ છે કે આપણે આપણા પરિવારજનોને સારી રીતે સંસ્કારિત કરીએ. એ જીવનમાં સફળતા અને મૂલ્યોની વાત છે. તમે તમારા સંતાનોને નાનપણથી નૈતિકતા, પ્રામાણિકતાના પાઠ શીખો, નાનપણથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કેળવાઓ,
નાનપણથી એને શિસ્ત અને પરિશ્રમના પાઠો શીખવાડો, નાનપણથી એમને અભ્યાસ માટેનો પ્રેમ અને સમાજ સેવાનો આદર એ શીખવાડો, એ આદર્શ નાગરિક તરીકે તમે એનું ઘડતર કર્યું કહેવાય. એ આપણી સાંસારિક જવાબદારી છે. તમે તમારા સંતાનોને એન્ટરટેનમેન્ટ માટે થિયેટરમાં લઈ જાઓ, રિફ્રેશમેન્ટ માટે બગીચામાં લઈ જાઓ, ખરીદી માટે મોલમાં લઈ જાઓ, એની ના નથી, પણ કોઈક દિવસ એને મંદિરમાં પણ લઈ આવવા, જેથી એને આધ્યાત્મિક સંસ્કારો પડે. કોઈ દિવસ એને અનાથ આશ્રમમાં પણ લઈ જવાય એટલે ખબર પડે કે મારા જેવા જ બાળકો એવા છે આ પૃથ્વી ઉપર કે જેને મા બાપ નથી. હું ભાગ્યશાળી છું કે ભગવાને મને મા બાપ આપ્યા છે, એટલે કે એમની છત્રછાયામાં મારો ઉછેર થઈ રહ્યો છે. કોઈક દિવસ એમને હોસ્પિટલમાં પણ લઈ જાય એટલે ખબર પડે કે જીવનમાં આવું શારીરિક દુઃખ પણ હોય. તો along with entertainment you need to give your children enlightenment and enrichment. મનોરંજનની સાથે એની બૌદ્ધિક સમૃદ્ધિ વધે, એની ઇમોશનલ વેલ્થ એટલે કે આંતરિક સમૃદ્ધિ વધે, એની માટેનો જે પ્રયત્ન કરવો એ આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ. એમાં મુખ્ય સંદેશામાંનો એક અગત્યનો સંદેશ છે કે તમે તમારા સંતાનોને, પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એની માટે સમય આપવો પડે, એને સંસ્કાર પ્રદાન કરવા પડે, એને શ્રદ્ધા કેળવાવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપણા સમાજમાં ગરડાગરની વાત નથી, શ્રવણ કરેલું. એમના જીવનકાળ દરમિયાન એમણે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરેલી. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવહારિક પ્રશ્ન માટે પત્ર લખતા, એવા 7.5 લાખ પત્ર પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે, એનો ઉત્તર આપ્યો છે. એટલે 45 વર્ષ સુધી 1971 થી 2016 સુધી રોજના 70 પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. તેરસો સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. કદાચ કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે 45 વર્ષના ગાળામાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કેન્દ્ર, કમ્યુનિટી સેન્ટર, હરિમંદિર, અક્ષરધામ ઊભા કરે અને સમાજને એની ભેટ આપે. એ કાર્યાન્વિત હોય, સફળતાપૂર્વક સંચાલન કરતા હોય, એટલે કે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી છે. દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ, દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી અથવા મળવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, અક્ષરધામ, એ નક્કી થવું. એ જમીન છે એ લીગલી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવી. પછી આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ કરવાના. BAPS એક NGO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એટલે ફંડ સમાજમાંથી ઊભું કરવાનું. પછી એ જગ્યાએ ખાત વિધિ થાય. એ ખાત વિધિ પછી ટેન્ડર્સ જે ડિશ આઉટ થાય, ટેન્ડર નક્કી થાય એટલે એ પ્રમાણે બાંધકામ શરૂ થાય. જે કંઈ બાંધકામ કરવાનું એ બાંધકામ પૂરું થાય અને એનું ઉદ્ઘાટન સમારોહ થાય. 5-7 વ્યક્તિઓ જે એકદમ સમર્પિત જોઈએ સંસ્થા ચલાવવા માટે મળી જાય, 5, 15, 25, 50 વ્યક્તિઓ જે પેડ જોઈએ મળી જાય અને સંસ્થાનું ઉદ્ઘાટન થાય, સંસ્થા સમાજ સેવામાં રદ થઈ જાય. આ જે મેં તમને વાર્તા કરી એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પૂરી કરી, 45 વર્ષ સુધી. તમારામાંથી ઘણા શ્રેષ્ઠીઓ બેઠા હશે. કોઈ એક સંસ્થામાં ટ્રસ્ટી હશે, કોઈ 2 સંસ્થામાં હશે, કોઈ એક સંસ્થાના પ્રમુખ, ખજાનચી કે સેક્રેટરી હશે. તમને ખબર પડતી હશે કે સાંજ કેવી રીતે પડે છે, સંસ્થા ચલાવવા માટેના નાના મોટા પ્રશ્નો કેટલા ને કેવા હોય છે. 1300 સંસ્થાઓ વન મેન શો પ્રમુખ સ્વામી મહારાજે ચલાવી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. જે અંગ્રેજીમાં કહેવત છે કે the organization
ઇઝ અ લેન્ડન શેડો ઓફ હિઝ લીડર. કે સંસ્થા શું છે? પોતાના નેતાનો એક લાંબો પડછાયો. એ જે અંગ્રેજી કહેવત છે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સાર્થક હતી કે BAPS સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજનો એક લાંબો પડછાયો હતો. આવું નેતૃત્વ એમને પૂરું પાડ્યું. સાથે સાથે અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. તમારા 2 સંતાનોના ઉછેર કરવા હોય તો પણ તમારા દીકરા દીકરી 18-20 વર્ષના થાય ને કોલેજમાં ભણતા હોય ત્યાં સુધીમાં તો મા બાપ તરીકે તમે 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા કે આના કરતા તો તું ખાલી જગ્યા પૂરો, આની કરતા તો તું, અને પછી આપણે ઘણા બધા વાક્ય બોલીએ છીએ. અમને 1200 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. કોઈ સાથે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય કોઈ પ્રકારનો પહેલા પૂર્વે કોઈ સંબંધ નહીં. જ્ઞાતિ જાતિ અલગ હોય, ભણતરનું સ્તર અલગ હોય, ફેમિલી બેકગ્રાઉન્ડ અને કલ્ચર જુદું હોય. આદિવાસીમાંથી પણ સાધુ થયા, અમેરિકાની હાર્વર્ડમાંથી MBA થયેલા એ પણ સાધુ થયા. એ બધાને ભેગા રાખવા, એક રેણી કેણીમાં રાખવા, એક સિસ્ટમમાં ચલાવવા એ સામાન્ય વાત નથી. આ 1200 સંતો છે, એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 જેટલા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. આ નામ જ હું બોલ્યો યુનિવર્સિટીમાં, તમારે બધા ઘણા તો પહેલી વાર સાંભળ્યા હશે. આ બધી આઈવી લીગ્સ છે અમેરિકાની. ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, નાસા અને ગૂગલમાં કામ કરીને આવ્યા છે. અમે તમને એટલા માટે કીધું કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ચાલ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું ફાવેલું જતું, ચાલેલું જતું, ગોઠવાયેલું જતું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં 3 વાત જોઈ. એક એમના વ્યક્તિગત જીવનની પવિત્રતા, બીજું એમની સમાજ માટે નિસ્વાર્થ સેવા ભાવના, અને ત્રીજું ભગવાન પ્રત્યેની નિષ્કામ ભક્તિ. આ 3 જોઈને અમે લોકો અહીંયા આવ્યા છે અને 55,000 સ્વયંસેવકો અહીંયા આવ્યા છે. અને આજે લાખો હરિભક્તો છે. આ પ્રમુખ સ્વામી મહારાજનો થોડો બેકગ્રાઉન્ડ મેં તમને એટલા માટે કહ્યું કે તમને પ્રમુખ સ્વામી મહારાજે જે ઉત્તર આપેલો એ ઉત્તરમાં કેટલી સાર્થકતા છે, કેટલી માટેનો ઉપાય શું છે. પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસનો એટલો અનુભવ, જનજીવનનો એટલો બધો અનુભવ, ત્વરિત પોતે અનુભવ પરથી બોલ્યા કે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો તમે કાઢી નાખો એટલે ઘરડા ઘરેની જાતે નીકળી જશે. બાળકો નાના હોય ત્યારે માતા પિતાને એની માટે ટાઈમ ના હોય, પછી બાળકો મોટા થાય ત્યારે માતા પિતા માટે સમય ના કાઢે. એટલે પોતાની સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી પડે. અને સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી એટલે કે સંસ્કારિત કરીએ આપણે આપણા પરિવારજનોને, તો કેટલી મોટી વાત બને. 2007ની સાલમાં BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. તે વખતે લંડનનો એક યુવાન દીક્ષિત, એનું મુખ્ય મંચ ઉપરથી પ્રમુખ સ્વામી મહારાજે સન્માન કરેલું. એ દીક્ષિતને નાનો હતો ત્યારથી સંકલ્પ હતો કે મારે ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી ભણવી છે, અને એ પણ ઇંગ્લેન્ડ અને યુરોપની નંબર 1 રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી. પોતે ટેલેન્ટેડ હતો, પુરુષાર્થ પણ કર્યો, અને એને પોતાના મનગમતા કોર્સમાં અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. એટલે એને આનંદનો પાર નહોતો. પણ એવામાં જ એક અઘટિત ઘટના બની કે એના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને એમનું અડધું શરીર નીચેથી એમના માતૃશ્રીનું પેરાલાઇઝ થઈ ગયું. હવે ત્યાં લંડન જેવું શહેર, ત્યાં તો સગાવાલા બધા હોય નહીં, વળી સિંગલ મધર સાથે રહેતો હતો, એટલે બધી સેવાની જવાબદારી આવી જાય, અને એવું સદ્ધર પરિવાર પર નહીં કે ફૂલ ટાઈમ નર્સ રાખી શકે. દીક્ષિતે ત્યાં યુનિવર્સિટીમાં મેલ કર્યો કે મારે ઘરે રહેવું અત્યંત જરૂરી છે, માટે હું એડમિશન જતું કરું છું. તમે ક્રમમાં કોઈ બીજી વ્યક્તિ આવતી હોય એને તમે એડમિશન આપી શકો છો. 2 વાર યુનિવર્સિટીમાંથી એને કોલ આવ્યો, પણ એને કહ્યું કે મારે અહીંયા રહેવું જ પડે એમ છે. 2 વર્ષ સુધી એના માતૃશ્રીને સેવા કરી. દરમિયાન ફિઝિયોથેરાપી પણ શીખ્યો. એમના માતૃશ્રીને 70-80% સારું થઈ ગયું.
રેવન્સલેન્ડ યુનિવર્સિટીને ખબર પડી એટલે પાછી એને એડમિશનની ઓફર આપી. પણ શ્રવણની વાત આપણે શાસ્ત્રમાં સાંભળેલી, પ્રમુખ સ્વામી મહારાજે લંડનની ધરતી ઉપર આવા શ્રવણ તૈયાર કર્યા છે કે માતા પિતાની સેવા પોતાની કારકિર્દીના ભોગે, પોતાનું ભવિષ્ય જે પોતે સ્વપ્ન હતું એ બાજુ પર મૂકીને પણ પોતે કરે. પ્રમુખ સ્વામી મહારાજે આ દીક્ષિતનું સન્માન એ 2007માં મુખ્ય મંચ ઉપરથી 2-2.5 લાખ હરિભક્તોની હાજરીમાં કરેલું. તો આ પરિવારના સંસ્કાર કહેવાય. સાથે સાથે નાનપણથી તમે એને ભક્તિ સંબંધી પણ સંસ્કાર આપો. પરિવાર સંબંધી સંસ્કાર અને ભક્તિ સંબંધી સંસ્કાર. એની માટે BAPS સંસ્થામાં બાળ મંડળો ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે આ ઉનાળાના વેકેશન દરમિયાન 5 મે થી 22 મે સુધી આ 15 દિવસના ધમધોકતા તાપમાં BAPS સંસ્થાના નાના નાના બાળકો અને બાલિકાઓ, બધા 10, 11, 12, 13 વર્ષના બધા નાના નાના બાળકો અને બાલિકાઓ, એ લોકો ઘરે ઘરે ફર્યા. ફેક્ટરીઓમાં ગયા, ઓફિસમાં ગયા, બેંકમાં ગયા, હોસ્પિટલમાં ગયા, કોર્પોરેટ્સમાં ગયા અને ત્યાં જઈને બાળકોએ નિર્વ્યસની બધાને કર્યા, પ્રતિજ્ઞાઓ લેવડાવી. બાલિકાઓ હતા એ લોકો ઘરે ઘરે ફર્યા, વીજળી બચાવો, પાણી બચાવો, વૃક્ષ વાવો, જે વ્યસન મુક્તિનું કેમ્પેઇન ચાલ્યું. આશ્ચર્યની વાત, 40,000 બાળકો આ કેમ્પેઇનમાં જોડાયેલા, 14 લાખ લોકોનો સંપર્ક કર્યો અને 4 લાખ લોકોએ વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી. આ બાળ સંસ્કાર સમાજ સેવા સંબંધી BAPS સંસ્થામાં અપાય છે. આપણા બાળકને આવા સંસ્કાર, પરિવારની સેવા સંબંધી વાત થઈ પહેલા, પછી સમાજ સેવા સંબંધી વાત થઈ, એ આપણે આપી શકીએ. આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય. અને ભક્તિ સંબંધી સંસ્કાર, અમેરિકામાં હ્યુસ્ટનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનો એક આશ્રિત પરિવાર, એનો નાનો એક 4 વર્ષનો બાળક નીરવ, એ તો પ્રી કેજીમાં ભણતો. તો એક દિવસ ક્લાસમાં એના ટીચરે બધા નાના બાળકોને કહ્યું કે તમે કેટલા પરિવારજનો છો, ફિગર લખો. બધાને 1 થી 10 આંકડા શીખવાડી દીધેલા. એટલે બધાએ લખ્યું, એમાં નીરવે લખ્યું 10. એટલે એમના શિક્ષિકાને બહુ આશ્ચર્ય થયું કે આપણે તો અમેરિકાની ધરતી ઉપર રહીએ છીએ, કોઈ દિવસ સાંભળ્યું નથી કે કોઈના પરિવારમાં એક જ છતની અમે 10 પરિવારજન છીએ, તો તમે ઘરમાં 10 પરિવારજન છો? એટલે નીરવના માતૃશ્રીએ કીધું ના, અમે તો 4 જ જણા છીએ. નીરવ અને એની નાની બેન, હું અને નીરવના પિતા, અમે 4 જ જણા છીએ. ત્યારે આ શિક્ષિકા બેને કહ્યું કે આ નીરવે તો 10 લખ્યું છે અને મેં 2 વાર પૂછ્યું તો એને કીધું કે 10 જ છીએ. એટલે એના માતૃશ્રીને પણ આશ્ચર્ય થયું. એટલે માતૃશ્રીએ શિક્ષિકા બેનને કહ્યું કે તમે નીરવને ફોન આપો. એટલે પેલા નીરવને ફોન આપ્યો અને માતાએ પૂછ્યું કે બેટા, આપણે તો ઘરમાં 4 જણા છીએ, તારા પપ્પા, હું, તું અને તારી બેન, તો આપણે કેવી રીતે 10 પરિવારજન થયા? કે મમ્મી વી આર 10, આપણે તો 10 છીએ. ત્યારે મમ્મીને બહુ આશ્ચર્ય થયું. ફરી એક વખત કેવી રીતે 10? ત્યારે નીરવે કહ્યું કે પપ્પા, પછી તમે એટલે મમ્મી, હું, બેન, શ્રીજી મહારાજ, ગુણાતીયન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, જોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. 2004 સાલનો પ્રસંગ છે. આ 6 જણા આપણા ઘરમાં છે, ઘર મંદિરમાં છે. આપણે એમને થાળ કરીએ છીએ, આપણે એની આરતી ઉતારીએ છીએ. એ આપણા સ્વજન છે, ફેમિલી મેમ્બર છે. એટલે 4 આપણે અને 6 એ લોકો. આપણે 10 પરિવારજનો ઘરમાં રહીએ છીએ. આ ભક્તિ સંબંધી સંસ્કાર આ ઉંમરના બાળકને નાનપણથી પ્રાપ્ત થયા હોય, એ જીવનમાં હંમેશા એક આદર્શ પરિવારજન બનીને રહે, સમાજ સેવા પણ ઉત્તમ કરે, ભક્તિ સંબંધી સંસ્કાર પણ આ જીવન રહે અને આવતી પેઢી માટે એક ઉત્તમ નમૂનો દાખલો બનીને પોતે ઉભરી જાય. તો આ 3 પ્રકારના સંસ્કાર આપણા પરિવારજનોને આપવા એ પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરવા. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે નીતિમત્તા અને પ્રામાણિકતાથી આપણું કાર્ય કરવું. આપણે બધા નોકરી, ધંધો, વેપાર બધું કરીએ છીએ. પુરુષાર્થથી કરીએ છીએ, શ્રદ્ધા પણ છે, સવારથી સાંજ સુધી મંડીએ છીએ.
પણ એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ભળે તો એ સુગંધ બદલાઈ જાય. પ્રગતિનો પંથ છે એ બહુ ઝડપી કપાય અને જીવનમાં જે સફળતાની વાત કરીએ એ સફળતા પણ જલ્દી પ્રાપ્ત થાય. અંગ્રેજીમાં એક કહેવત છે કે યોર એકેડેમિક્સ, યોર ટેલેન્ટ, યોર એક્સપિરિયન્સ, યોર know-how, your back support systems, your platforms can open any gate for you, but only your character can keep that gate open. એટલે કે તમારું ભણતર, આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા, સપોર્ટ, પ્લેટફોર્મ, ઓળખાણો એ તમારી માટે કોઈ પણ દરવાજો ખોલી નાખશે, પણ તમારું ચારિત્ર છે એ જ તમારી માટે દરવાજો ખુલ્લો રાખી શકશે ને તો ગમે ત્યારે બંધ થઈ જશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જીવન જીવવાના હેતુમાં આ વાત કરી કે જે કંઈ આપણે નોકરી ધંધો વેપાર કરીએ નીતિમત્તાથી કરવો, પ્રામાણિકતાથી કરવો. એકવાર એક બાળક સ્કૂલમાંથી રબર ચોરીને આવ્યો. એના પિતા પોતે સરકારી કર્મચારી હતા. એના પિતાએ પૂછ્યું, મેં તો તને રબર આપ્યું નથી, તું આ રબર ક્યાંથી લાવ્યો? ત્યારે બાળકે કહ્યું કે મારી આગલી બેન્ચમાં જે છોકરો બેઠો હતો એનું રબર બહાર પડેલું અને એ વોશરૂમમાં ગયો એટલે એનું રબર મેં લઈ લીધું. કે બેટા નાનપણથી તું ક્યાં આવું શીખ્યો? હું તો તને નિયમિત રીતે મારી ઓફિસમાંથી લાવી જ આપું છું. તું નાનપણથી આવું ક્યાં શીખ્યો? હું તો તને મારી ઓફિસમાંથી નિયમિતપણે લાવી આપું છું. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા જો આપણામાં નહીં હોય તો આપણી આવતી પેઢીમાં પણ નહીં જ આવે. એ આપણું જોઈને જ શીખે છે. આપણે જેવા છીએ એ પ્રમાણે જ જોઈને શીખે છે. તમે વાતમાં ખોટું બોલો તો બાળકો પણ શીખવાના. હાર્વર્ડ યુનિવર્સિટીની એક સર્વે પ્રમાણે the first curse words that the children learn is from their parents and especially from their mothers. એટલે હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળો બોલતા સંતાનો છે એ મા બાપ પાસેથી શીખે છે અને એમાં એની માતા પાસેથી શીખે છે. વાતમાં જો તમે ખોટું બોલવાની ટેવ હોય તો આ નીતિમત્તા અને પ્રામાણિકતા વ્યવહારમાં અને સંબંધોમાં ક્યાં રહ્યા? એકવાર એક ભાઈ એનું મૃત્યુ થયું, સ્વર્ગમાં ગયા. ત્યાં સ્વર્ગમાં રિસેપ્શનમાં એન્ટર થયા ને તો ચારેય બાજુ વોલ ક્લોક લગાડેલી હતી. સાઈડમાં, નીચે, ઉપર, સીલિંગમાં પણ સળંગ બધી વોલ ક્લોક. એટલે પહેલું આશ્ચર્ય થયું, ભાઈ રૂમમાં એક વોલ ક્લોક હોય, કદાચ તમારા ઘરમાં 3 રૂમ રસોડું હોય તો 4 જગ્યાએ તમે એક વોલ ક્લોક રાખો. પણ આ વોલ ક્લોક આખું વોલ પીસની જેમ સળંગ કેમ છે? અને બધા પાછળ જુદા જુદા ટાઈમ. એટલે પેલા સ્વર્ગના દૂતને આ ભાઈએ પૂછ્યું કે ભાઈ આ શું છે? આવું તમે કોઈ પૃથ્વી પર જોયું નથી. એટલે એમણે કહ્યું કે આ દરેક ઘડિયાળ છે ને પૃથ્વી ઉપર એક એક વ્યક્તિ સાથે સિંક થયેલી છે. જ્યારે ખોટું બોલે ત્યારે સેકન્ડનો કાંટો હાલે, પછી એકવાર ચક્કડું ફરે એટલે મિનિટનો કાંટો ચાલે, પછી એકવાર ચક્કડું ફરે એટલે પાછો આ કલાકનો કાંટો થોડો ચાલે. તો કે આ ઘડિયાળમાં 3 કાંટા બહાર ઉપર તો કે યુધિષ્ઠિરની ઘડિયાળ છે. એ જૂઠું નહોતા બોલ્યા. અને કે બીજી બધી ઘડિયાળમાં જુદા ટાઈમ છે. પછી ભાઈએ પૂછ્યું કે આમાં પરણેલા પુરુષોની ઘડિયાળો કઈ? એટલે પેલા સ્વર્ગદૂતે કીધું કે એ અમે અહીંયા નથી રાખતા, એ બધી ઘડિયાળો અમે ઓફિસમાં પંખા તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલા સ્પીડમાં એમાં કાંટા ફરે છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે આમાં પરણેલી સ્ત્રીઓની ઘડિયાળ ક્યાં? તો કે એ અમે ઓફિસની બહાર જનરેટર તરીકે ઇલેક્ટ્રિક ચાલે એમાં ઉપયોગ કરીએ છીએ. આ તો ખાલી દ્રષ્ટાંત, 2 ઘડી આનંદની વાત છે, પણ કહેવાનું શું, વાતમાં ખોટું બોલી લઈએ. આમ સાહજિક કંઈ ખોટું બોલે તો આપણે લાગતું નથી કે આપણે ખોટું બોલે. નીતિમત્તા, પ્રામાણિકતા જીવનનો હેતુ છે એ પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું. તો આપણે આપણા જીવન પછી 70-80 વર્ષે ગમે તે સમાજની વચ્ચે ઉભા રહીને ઉન્નત મસ્તકે જીવી શકીએ. ગમે તે 5-15 વ્યક્તિઓની હાજરીમાં આપણે છાતી કાઢીને ઉભા રહી શકીએ કે મેં જીવનમાં કંઈ ખોટું નથી કર્યું.
પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેટલી નીતિમત્તા, કેટલી પ્રામાણિકતા. 40 લાખ લોકોને જે વ્યક્તિએ વ્યક્તિગત મુલાકાત આપી છે પ્રમુખ સ્વામી મહારાજે, એ વ્યક્તિ એમ બોલે કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર નથી આવ્યો. 1200 સંતો સાથે અનેક નાના મોટા કામ અને પ્રવૃત્તિ કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલે કે મને કોઈનું અહિત થાય એવો વિચાર નથી આવ્યો. 55,000 સ્વયંસેવકો સાથે જેણે નજીકથી કામ કર્યું છે, અનેક વ્યવહારિક પ્રસંગોમાં સાથે રહ્યા છે, એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલે કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. અને બોલ્યા આપણને એમના જીવનમાંથી, એમના વિચારો, એમના અભિગમો, એમના વર્તણૂકમાંથી આપણને શબ્દોની પ્રતીતિ આવે. તો આ નીતિમત્તા અને પ્રામાણિકતા, એનું ધોરણ આપણા જીવનમાં ઊંચું હોવું જોઈએ. ચોરી કરતા તો બધાને આવડે છે, ખોટું બોલતા તો બધાને આવડે છે. તમે જો બહુ નાનું છોકરું હોય ને, એ કંઈક ધમાલ કરતા પકડી ગયો ને તો કે હું નહોતો. એટલે ખોટું બોલતા અને ચોરી કરતા તો પૃથ્વી ઉપર બધાને આવડે છે. સાચું બોલતા અને નૈતિકતાથી જીવન જીવતા બહુ ઓછા જણાને આવડે છે. એ સત્સંગી તરીકે એ આપણું જીવન હોવું જોઈએ, અને સમાજના એક સારા નાગરિક તરીકે પણ આપણું એ જીવન હોવું જોઈએ કે નીતિમત્તા અને પ્રામાણિકતા એ આપણા જીવનનો એક અવિભાજ્ય અંગ હોવું જોઈએ. અને યાદ રહે કે નીતિમત્તા અને પ્રામાણિકતા તમે ચૂક્યા, તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે કક્ષાએ હો, 1 સેકન્ડમાં કાર્યક્રમ ઝીરો થઈ જશે. 1 સેકન્ડમાં કાર્યક્રમ ઝીરો થઈ જશે. તમે નીતિમત્તા, પ્રામાણિકતા અને વફાદારી ચૂક્યા તો. એક બહુ જ મોટા ફૂટબોલર હતા મેરાડોના. 1986ની સાલમાં આર્જેન્ટિનાને એને વર્લ્ડ કપ અપાવેલો. આ સદીના શ્રેષ્ઠ ફૂટબોલર તરીકે એમની અને કિંગ પેલે વચ્ચે હંમેશા સ્પર્ધા રહી. આ દિયેગો મેરાડોના 1990ની સાલમાં એક ચેરિટી મેચમાં એક ટીમના કેપ્ટન હતા. યુરોપમાં ચેરિટી મેચ રમાયેલી. એની પાછળનો હેતુ એ હતો કે ફૂટબોલમાં ઘૂસેલું કરપ્શન, એટલે કે લાંચ રિશ્વતનું કૌભાંડ, એનામાં જાગૃતિ આવે, એમાં કંઈક નિયંત્રણ આવે. અને બીજું ફૂટબોલરમાં ઘૂસેલો ડ્રગ્સ, એ સંબંધી કંઈક જાગૃતિ આવે. એની માટે આ એક અવેરનેસ ચેરિટી મેચ હતી. ભરચક સ્ટેડિયમ હતું. એક ટીમના કેપ્ટન દિયેગો મેરાડોના હતા. એ ટીમના બધાએ ટી શર્ટ પહેરેલું, પોતે પણ પહેરેલી, સે નો ટુ ડ્રગ્સ. સામેની ટીમના કેપ્ટન હતા બહુ સારા ફૂટબોલ ફ્રાન્સના હતા, મિચાલ પ્લાટીની. એ લોકોએ પણ ટી શર્ટ પહેરેલી કે સે નો ટુ કરપ્શન. અને મેચ રમાઈ. સ્પોન્સરશિપ સાથે બહુ જ મોટું કરોડો ડોલર, કરોડો પાઉન્ડનું ફંડ ઊભું થયું. અને ગરીબ ફૂટબોલર્સ જેની કારકિર્દી દરમિયાન અથવા તો જેની કારકિર્દી ટૂંકી થઈ ગઈ હોય કોઈ ફિઝિકલ ઇન્જરીના લીધે, અને ગરીબ હોય, એ લોકોને મદદરૂપ પણ થયા. પછી 4 વર્ષ પછી 1994 સાલમાં દિયેગો મેરાડોના પોતે ડ્રગ સ્કેન્ડલમાં ફસાઈને 6 મહિનાનો એની પર બેન મુકાયો. 4 વર્ષ પહેલા એમણે જે ટી શર્ટ પહેરેલી સે નો ટુ ડ્રગ્સ, અને જેની માટે એમને જાગૃતિ આણેલી, એ જગ્યાએ મેરાડોનાએ પોતે ચૂક ખાધી અને એમને 6 મહિના માટે ફૂટબોલમાંથી બહાર કરવામાં આવ્યા. અને હમણાં 2015માં, એટલે કે આ મેચ રમાઈ એના 25 વર્ષ પછી, મિચાલ પ્લેટીને યુરોપિયન સોકરમાં પોતે લાંચ રિશ્વતના કૌભાંડમાં આવી ગયા, કરપ્શન સ્કેન્ડલમાં આવી ગયા, અને એમની ઉપર તો લાઈફ ટાઈમ બેન મૂકાઈ ગયો કે તમારે કોઈ દિવસ ફૂટબોલમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરવી નહીં. In short, they could not stand lifetime for the principles they once stood for. એ લોકો જે સિદ્ધાંતો માટે ઉભા રહેલા, એ સિદ્ધાંતો પર આજીવન પોતે ન ચાલી શક્યા. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા હોવા. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે હંમેશા નીતિવાન જીવન જીવવું, પ્રામાણિક જીવન જીવવું,
અને નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમારામાં આવડત હોશિયારી ઓછી હોય ને તો પણ તમારી પ્રગતિ થાય. એ સિદ્ધાંત છે, એ સમાજનો અનુભવ છે. અને જે વ્યક્તિએ પ્રગતિ કરી હશે, તમારી આજુબાજુ હશે, તમે જેને જાણતા હશો, એની પાછળનું એક બહુ જ મોટું બળ આ હશે કે એના જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હશે, એ સિદ્ધાંતોને વરેલા હશે. તમે સિદ્ધાંતોને વરેલા હો તો તમારી પર્સનાલિટી જુદી થઈ જાય, તમારું વ્યક્તિત્વ જ જુદું થઈ જાય, અને તમારા પ્રત્યે લોકોને પૂર્ણ વિશ્વાસ રહે કે આ વ્યક્તિ સર્વથા યથા યોગ્ય છે. જેમ આપણા દેશની સર્વોચ્ચ વ્યક્તિ છે, એમની માટે દરેકને આદર અને પ્રેમ છે કે વ્યક્તિ સાચા છે, પ્રામાણિકપણે દેશની પ્રગતિ માટે કાર્ય કરે છે, અને રાત દિવસ ભારત દેશનું શિર કોઈ દિવસ ઝૂકે નહીં એની માટે પ્રયત્નશીલ છે. એ જે વિશ્વાસ લોકોનો સંપાદન કરવો એ કેટલી મોટી વાત છે. એનાથી વ્યક્તિત્વ ઘડાય, ચારિત્રનું નિર્માણ થાય. જ્યારે અંગ્રેજોનું રાજ ભારત ઉપર હતું અને ત્યાં અંગ્રેજો ICS પરીક્ષા પાસ કરીને ગવર્નર તરીકે ભારતમાં બેસતા, અને શક્તિશાળી બધા મુંબઈના ગવર્નર મુંબઈ બેઠા તો મુંબઈ ગુજરાત આખાને કંટ્રોલ કરે. 25-26 વર્ષની ઉંમર ICS થાય, અત્યારે એને IAS કહેવાય છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. ICS એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. એમના કોન્વોકેશન ડેમાં ઇંગ્લેન્ડના તે વખતના પ્રધાનમંત્રી શ્રી વિન્સ્ટન ચર્ચિલ એમને વાત કરતા, જે વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે હિટલરે લંડન ઉપર એટેક કર્યો અને 300 પ્લેન સાથે બોમ્બાર્ડિંગ કર્યું, અને આખા લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ હતું, આખું લંડન ભડકે બળતું હતું. કાર્પેટ બોમ્બિંગ એટલે એક બોમ્બ પડ્યો, એની અસર પૂરી થાય પહેલા બીજો બોમ્બ પડે. તે વખતે આ V ફોર વિક્ટરી સિમ્બોલ આપીને પ્રજાને બેઠી કરેલી. અત્યારે તો આપણે ક્રિકેટ મેચમાં એમાં ઊંચી કરી લઈએ છીએ આંગળીઓ, જાહેર જીવનમાં એમ 2 આંગળી ઊંચી કરી લઈએ છીએ આમ V ફોર વિક્ટરીની. પણ આ મૂળ છે વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધની જીત માટે પ્રજાને બેઠી કરવા માટે આ સિમ્બોલ આપેલો. એટલે ઇંગ્લેન્ડની પ્રજા એકબીજાને મળે, જેટલા નવા ચહેરા દિવસમાં મળે, આમ સ્ટ્રીટમાંથી નીકળે 40-50 લોકો સામે મળે, બધા એકબીજાની સામે આમ કરવાનું, એટલે સ્પિરિટ જાગૃત થાય. આટલા સ્પિરિટેડ નેતા વિન્સ્ટન ચર્ચિલ ICS ઓફિસર્સને એના કોન્વોકેશન ડેમાં કહેતા કે તમે ભારત જાઓ છો, યુવાન અવસ્થામાં છો, અતિ શક્તિશાળી ખુરશી ઉપર તમે બેસવાના છો, મોટા મોટા પ્રાંતના ગવર્નર થશો, નાના મોટા કેટલાય નિર્ણયો તમે લેશો, પણ એક વાત તમારે ક્યારેય ભારતમાં કરવાની નહીં. ત્યારે આ બધા અહમથી કહેતા કે શું? વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. ગાંધી અને સરદાર સાથે તમારે વાત નહીં કરવાની. આ તો બધા અંગ્રેજ ઓફિસર ને બધા જુવાન, એટલે ઘણી વખત એને શબ્દ બોલતા આવડે એટલે પૂછે હુ ઇઝ ગાંધી, હુ ઇઝ ગાંધી, બોલતા જ ના આવડે પહેલા. વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા કે આ બંને વ્યક્તિઓનું વ્યક્તિત્વ એટલું સબળ છે, એટલું પ્રભાવશાળી છે, કારણ કે એ લોકો નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા છે કે 10 મિનિટની તમારી ચર્ચા ના અંતે એ કોરો કાગળ તમારા મોઢા ઉપર ફેંકશે ને અને તમને કહેશે કે આમાં સહી કરી દો. તમે ICS થયા છો, ગવર્નર તરીકે બેઠા છો, તો પણ તમે કોરા કાગળમાં સહી કરી દેશો. ટેક્સ તો પછી લખશે, એને જે લખવી હશે ટેક્સ લખશે. આવા શક્તિશાળી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી આ બંને વ્યક્તિઓ છે. એટલે એ બંને સાથે તમારે કંઈક વાત કરવી હોય તો ઇંગ્લેન્ડથી પરમિશન મંગાવજો. એ બંને સાથે વાર્તાલાપ કરતા નહીં, બાકી ભારતમાં જે કરવું એ કરો. જો નીતિમત્તા અને પ્રામાણિકતા જેના જીવનમાંનું વ્યક્તિત્વ, આ જ વ્યક્તિત્વનો અનુભવ બિલ ક્લિન્ટનને પ્રમુખ સ્વામી મહારાજમાં થયો. 2000ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષની જેફ વયે અમેરિકા ધર્મયાત્રાએ પધારેલા, ત્યાં ફ્લોરિડામાં માયામીમાં પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ હતું. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન એ પોતે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે પધાર્યા. 22 મિનિટની મુલાકાત થઈ. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના સમજે. પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. એટલે અમારા સંત પૂજ્ય અમૃતનંદન સ્વામી દુભાષ્ય તરીકે હતા. 2 વે મૂવમેન્ટ ચાલતી હતી. એટલે 22 મિનિટની મુલાકાતમાં એકચ્યુઅલી તો 8-9 મિનિટનો જ વાર્તાલાપ થયેલો.
22 મિનિટની મુલાકાત પછી બહાર આવીને બિલ ક્લિન્ટને સંતોને વાત કરી કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. બિલ ક્લિન્ટન બોલ્યા કે આટલી પ્રભાવશાળી આંખો, પ્રમુખ સ્વામી મહારાજ વિશે વાત કરતા હતા, આટલી પ્રભાવશાળી આંખો, જે આંખોમાં નીતિમત્તા, પ્રામાણિકતા, વફાદારી એ ઉભરાતા હોય એ મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી. એક તો અમેરિકાના પ્રમુખ કોઈ દિવસ કોઈથી પ્રભાવિત ના થાય, કારણ કે પૃથ્વીના રાજા કહેવાય. દુનિયાભરની શ્રેષ્ઠ પ્રથમ 50 મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકાના સરકારની રહેમ દ્રષ્ટિ નીચે ચાલતી હોય, એના ફંડ ઉપર ચાલતી હોય. યુનાઇટેડ નેશન્સ ગણો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગણો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો, વર્લ્ડ બેંક ગણો, આ બધી અમેરિકાની રહેમ દ્રષ્ટિ નીચે ચાલતી હોય. એટલે એનો પ્રમુખનો પાવર કેટલો હોય. દુનિયાભરના દેશોના પ્રમુખ કે પ્રધાનમંત્રીને જીવનમાં એક સપનું હોય કે આપણે 4-5 વર્ષ સુધી આ હોદ્દા ઉપર બેઠા છે, એમાં એકવાર અમેરિકામાં જઈને વ્હાઇટ હાઉસમાં, ઓવલ ઓફિસમાં અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે ચા પીવી છે, અને પછી તો આજીવન એક જ ફોટો એના ઘરમાં રાખે. અને બિલ ક્લિન્ટન તો બોલે એકદમ કેરિસ્મેટિક પ્રેસિડેન્ટ હતા. અમેરિકાના પ્રથમ 5 પ્રેસિડેન્ટ તમે નામ લો: જ્યોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, અબ્રાહમ લિંકન. એ કક્ષાના પ્રેસિડેન્ટ હતા. જ્યારે સખત અમેરિકામાં આર્થિક કટોકટી હતી ત્યારે ડોલરને પડવા નહોતો દીધો બિલ ક્લિન્ટને. એટલા પોતે માહેર હતા, એ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય. અને એમાં એક ભારતના સાધુ, આ પ્રમુખ સ્વામી મહારાજ, 80 વર્ષની ઉંમર, ભગવા કપડા પહેરેલા, કોઈ એવા પ્રભાવશાળી દેખાવ નહીં, હાથમાં ચશ્મા કે કોઈ એવા ઘરેણા નહીં, અને અંગ્રેજીનો એક શબ્દ ના બોલી શકે, એનાથી અમેરિકાના પ્રેસિડેન્ટ પ્રભાવિત થતા હશે. અને પ્રભાવિત થાય તો વ્યક્ત ના થાય, કારણ કે અહમ આવી જાય. આ તો પ્રભાવિત થયા અને વ્યક્ત થઈ ગયા કે આટલી પ્રભાવશાળી આંખો, અને આંખોમાં જે નીતિમત્તા છે, પ્રામાણિકતા છે, જે વફાદારી છે એ ઉભરાય છે. આવી આંખો મેં મારા જીવનમાં જોઈ નથી. અને એમની વાત સાચી હતી, એમને હૃદયથી આ વાત સ્પર્શી ગયેલી. છૂટા પડતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે બહુ પ્રેમથી એમના 2 હાથ પકડીને કીધું કે સાહેબ, અમારું અક્ષરધામ ગાંધીનગરમાં જોવા માટે આવજો. જ્યારે અમૃતનંદન સ્વામીએ દુભાષે કીધું કે ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ અક્ષરધામ એટ ગાંધીનગર, બિલ ક્લિન્ટન બોલ્યા કે એમનું પર્સનલ ઇન્વિટેશન છે ને, હું આવીશ. અને આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણને માન આપીને અક્ષરધામ આવ્યા. તો વિન્સ્ટન ચર્ચિલ, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટરને ગાંધી અને સરદારની પ્રામાણિકતા અને નીતિમત્તા વિશે જે અભિપ્રાય હતો, એવો જ અભિપ્રાય બિલ ક્લિન્ટનને પ્રમુખ સ્વામી મહારાજની નીતિમત્તા અને પ્રામાણિકતા વિશે થયો. એનો મતલબ શું થયો કે તમે તમારા જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખો તો તમારું વ્યક્તિત્વ જુદા પ્રકારનું ગણાય, તમારું ચારિત્ર જુદા પ્રકારનું નિર્માણ પામે. તમારી હાજરી, ઇટ સ્પીક્સ અ લોટ. ખાલી તમારી હાજરી હોય અને ઘણું બધું કહી જાય. આપણે બધાએ પ્રમુખ સ્વામી મહારાજને મુખ્ય મંચ ઉપર બેઠેલા જોયા છે. આમ જાજરમાન મંચ લાગે, ભરાવદાર મંચ લાગે, અને આમ કોઈક બેઠું છે સભામાં, લાખો લોકોની આંખો એમના વ્યક્તિત્વમાં ચોંટી જાય. એવા દ્રશ્યો આપણે જોયા છે અને અનુભવ્યા છે. એનું કારણ શું? નીતિમત્તા અને પ્રામાણિકતા. તો આપણે પણ આપણા નોકરી, ધંધા, વેપારમાં બધી જ જગ્યાએ આ નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. જેણે જેણે ચૂક્યા એ બધાને પ્રશ્ન આવ્યા છે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? Raise your hands, yes or no? Yes. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા, કાં તો ઓવરશાઇન કરવાનો પ્રયત્ન કર્યો, કાં તો અંડરશાઇન કરવાનો પ્રયત્ન કર્યો. એટલે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે તો કોકને ગોઠવી આપ્યું છે. તેના એક પ્લેયરે ખિસ્સામાંથી પતરી કાઢી 2018માં સાઉથ આફ્રિકાની ટૂર પર ઓસ્ટ્રેલિયાથી, ત્યારે થોડુંક આમ બોલ ઘસવાનો પ્રયત્ન કર્યો એક બાજુથી, એટલે રિવર્સ સ્વિંગ થઈ શકે. તે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું. બધાને 1 વર્ષ માટે ઘરે બેસાડી દીધા. ખોટું લાંબુ ચાલતું નથી. આ વાક્ય હું એક એક શબ્દ પ્રમાણે બોલું છું, બધા મારી સાથે રિપીટ કરજો. ખોટું લાંબુ ચાલતું નથી. હવે આખું વાક્ય બોલવાનું. ખોટું લાંબુ ચાલતું નથી. જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડ્યો કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે,
અને હમણાં ગયા મહિને ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન ભારતમાં આવેલા અને કહી ગયા છે કે પેલા 2-3 જણાનું ગોઠવાય છે અને પાછા મોકલું છું અને પાછા મોકલશે. અહીંયા આવીને મોઢું ખોલશો તો એમને તકલીફ ને બીજા કેટલાય તકલીફ પડવાની છે. અને દિલ્હીમાં તિહાર ખુલ્લા દરવાજે બધાની રાહ જોઈને બેઠું છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે, the world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. એટલે કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું ખોટું એની પાસે સંભળવાની કોઈ જગ્યા નથી. આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે ઉભરીને બહાર આવશે. માટે જીવનમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગાંધીનગરમાં હતા અને ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ હતું. સુનિલભાઈ પારેખ બેંકના મેનેજર તરીકે આવતા તેમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે ગાંધીનગરમાં બિરાજમાન છે. દોડતા આવે આશીર્વાદ લેવા માટે. સ્વામીને કહ્યું, સ્વામી એક વિનંતી છે કે મારે મારા બેંકની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ જેની લંડનમાં સુવર્ણ તુલા થયેલી, એના આધારે આ કરમસદ મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. આ પ્રમુખ સ્વામી મહારાજ જેનું કેનેડાની પાર્લામેન્ટમાં, બ્રિટિશ પાર્લામેન્ટમાં અને કેન્યન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે ભવ્ય સન્માન થયેલું, અને આટલી મોટી સંસ્થાના પ્રમુખ, વહીવટી જવાબદારી, એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું કે તમારી બહુ ઈચ્છા છે તો સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારી બેંકમાં ખોલશું. એ કે સ્વામી સંસ્થાનું નહીં, તમારું પર્સનલ બેંક એકાઉન્ટ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી, મારી સહી જ ક્યાંય નથી ચાલતી, જે કંઈ છે બધું ઠાકોરજીનું છે, ટ્રસ્ટનું છે, અમારું કંઈ છે જ નહીં. ત્યારે આવડું કોડું મોઢું કરીને સુનિલભાઈ પારેખ આંખમાં આંસુ સાથે પ્રમુખ સ્વામી મહારાજની સામે જોઈ રહ્યા અને પંચાંગ પ્રણામ કર્યા. કહ્યું કે સ્વામી હજી સુધી મેં કોઈને પંચાંગ પ્રણામ કર્યા નથી, આજે જિંદગીમાં પહેલી વખત નમું છું. એ તમારી પ્રામાણિકતા, તમારી સંસ્થા પ્રત્યેની વફાદારી, તમારી નીતિમત્તા અને તમારા નિયમ ધર્મને હું નમું છું. તો આવી રીતે કિંમત અને પ્રગતિ બંને આ સદગુણોના આધારે છે, કારણ કે પ્રામાણિકતા બધા જ સદગુણોની જનની છે. ખોટું આપણાથી લેવાય જ નહીં. જે પૈસા આપણા નથી એની સામે જોવું પણ નહીં ને થૂકવું પણ નહીં. એટલા ગૌરવથી તો માણસે જીવવું જ જોઈએ. જે પ્રોપર્ટી આપણી નથી એ પ્રોપર્ટીના 7/12 આપણું નામ ઘૂસાડવાનો પ્રયત્ન કોઈ દાડો કરવો જોઈએ નહીં. કારણ કે ખોટું લાંબુ ચાલે નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જીવન જીવવાનો હેતુ, જીવનમાં સફળતા અને મૂલ્યો માટે બીજી વાત કરી, સાથે કરી શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. જો વ્યસન કરતા બધાને આવડે છે, પણ શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું એટલે પહેલી અગત્યની વાત છે નિર્વ્યસની જીવન. A cigar has fire at one end and a fool at the other. અંગ્રેજીમાં કહેવત છે, સિગરેટના એક છેડે અગ્નિ હોય છે, બીજા છેડે મૂરખ હોય છે. તમારામાંથી જે તમાકુનું વ્યસન રાખતા હશે બધા માટે મારે એક આક્ષેપ મૂકવો છે. જાહેરમાં તમારી અનુમતિ હોય તો હું આક્ષેપ મૂકું. જે તમાકુ ખાતા હોય એની ઉપર એક આક્ષેપ મૂકવો છે. સર્વે સભાજનોની ઈચ્છા હોય તો આક્ષેપ મૂકવો. આદુ ચોખ્ખો ચલો ફાઈન. આક્ષેપ એ છે, તમે મોઢામાં તમાકુ મૂકો છો કે સિગરેટ પીવો છો કે દારૂનો ઘૂંટ ઉતારો છો ગળાની છે, એની પરથી સાબિત થાય છે કે તમને તમારા પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા સંતાનો માટે કોઈ પ્રેમ નથી, તમારા વૃદ્ધ માતા પિતા છે એ મોટી ઉંમરે તમારી સેવાથી વંચિત રહી જાય, એની તમને કોઈ કિંમત નથી. હવે મારું આ વાક્ય ખોટું હોય તો કઈ સભામાંથી આંગળી ઊંચી કરે. તમે તમાકુ મોઢામાં મૂકો છો એટલે સાબિત થયું તમને તમારા પત્ની માટે કોઈ પ્રેમ નથી. કારણ કે તમને ખબર છે કે આનાથી કેન્સર થઈ શકે છે. ભારતમાં રોજના 2000 લોકો તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે, દર કલાકે 82 જણા. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 55 મિનિટ થઈ. 75 થી 80 લોકો ભારતમાં જ ખાલી તમાકુના કેન્સરથી મરી ગયા. તમને ખબર છે કે તમાકુથી કેન્સર થવાની શક્યતા છે, છતાં તમે મોઢામાં મૂકો છો
એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક ક્લિયર છે કે આનાથી કેન્સર થાય ને મારું મૃત્યુ થાય ને મારી પત્ની વિધવા થઈ જાય તો ભલે વિધવા થઈ જતી, મારા નાના બાળકો છે એ બાપ વગરના થઈ જાય તો ભલે થઈ જતા, મારા વૃદ્ધ માતા પિતાને કોઈ સેવા કરનારો વૃદ્ધાવસ્થામાં ના હોય તો એ ભલે રજડી પડતા, મને મારા મા બાપ, પત્ની અને સંતાનો કરતા આ તમાકુની પડીકી વધારે વાલી જેવું નક્કી થયું ને. સ્તબ્ધ થઈ ગયા કે આ જબરી વાત થઈ ગઈ. આ ઇમોશનલ આર્ગ્યુમેન્ટ છે. એટલે કોઈ દિવસ આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું. પ્રમુખ સ્વામી મહારાજને તો કોઈ વ્યસની મળે તો એને છોડાય છૂટકો કરતા. ગમે તેટલા ઉતાવળમાં હોય, ક્યાંક વિચરણમાં હોય, પધરામણીમાં હોય, મુલાકાત ચાલુ હોય, એમાં વ્યસનીને જોવે એટલે એને વ્યસન છોડાવે. લાખો લોકોને પ્રમુખ સ્વામી મહારાજે વ્યસન છોડાવ્યું છે. કારણ કે આમાં પૂર્ણ રીતે બરબાદી છે. અને હવે તો પછી આગળનું ડ્રગ્સ પણ આવી ગયું. મોટા મોટા શહેરોમાં પણ એ બહુ સાહજિકતાથી મળી જાય છે. ભલે બધું ખાનગીમાં મળે છે પણ મળી જાય છે સાહજિકતાથી. એટલે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, જે ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી એટલે બીજા મુદ્દામાં એમાં પ્રથમ આ નિર્વ્યસની થવાની વાત આવે છે. બીજી વાત છે ભગવાન સ્વામિનારાયણે કીધું, આપણા સત્શાસ્ત્રોમાં છે કે આપણે શાકાહારી રહેવું જોઈએ. એ પણ જીવનમાં સફળતા અને મૂલ્યોની વાત છે. આપણને એમ થાય કે નોનવેજ ખાઈએ તો ખૂબ શક્તિ મળે, ઈંડા અને માંસથી એવું નથી. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે અને વેજીટેરિયન છે. દુનિયાનું બીજું શક્તિશાળી પ્રાણી રાઇનો, એ પણ શાકાહારી છે. એટલે શાકાહારમાંથી ઇનફ એનર્જી મળે છે. અને દુનિયાભરના શ્રેષ્ઠ 100 વિચારો જેને પૃથ્વીની ઇતિહાસની કરોડ બદલી નાખી, જે વિચારોએ માનવ ઇતિહાસ બદલી નાખ્યો, એવા 100 શ્રેષ્ઠ વિચારો યુનાઇટેડ નેશન્સે નક્કી કર્યા. એમાંથી 87 વિચારો ના આપનારા શાકાહારી લોકો હતા. એટલે બુદ્ધિમત્તાની તેજ એ પણ શાકાહાર જીવનમાં છે. એટલે આપણે પણ કોઈ રવાડે ચડી જઈએ, મિત્રોની સંગ સોબતમાં આવી જઈએ, ટેસ્ટ કરી લઈએ, આવી જઈએ એમ કરીને નોનવેજ ખાઈએ. બર્નાર્ડ શો બહુ સરસ વાત કરતા, આવા મહાન લેખક અને વિચારક. બર્નાર્ડ શો કહેતા કે માય સ્ટમક ઇઝ નોટ અ ગ્રેવયાર્ડ ટુ સ્ટોર ડેડ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. કે મારું પેટ છે સ્મશાન ઘર નથી કે જેમાં હું મરેલા પશુ પંખીઓને નાખું. નોનવેજ કઈ છે તે જ થાય છે. તો આ જીવનના એક મૂલ્યની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ આ મુદ્દો સમજાવવા માટે એક સરસ વાત, એક દલીલ કરતા. એ પોતે કહેતા કે જ્યારે આપણે કોઈને જીવન નથી આપી શકતા ત્યારે કોઈને મારવાનો અધિકાર આપણો નથી. તમે એમ કહેશો કે હું તો ક્યાં મરઘાના બચ્ચાને મારવા ગયેલો, ઈંડાને તોડવા માટે ગયેલો. પણ તમે ખાવ છો એટલે યુ આર પાર્ટ ઓફ ધ ક્રાઇમ. તમે નોનવેજ ખાવ છો એટલે તમે પણ એ હિંસાના એક હિસ્સેદાર બન્યા, એક ભાગીદાર બન્યા. એ કર્મના સિદ્ધાંત પ્રમાણે આ વાત છે. માણસ બુદ્ધિશાળી છે, એનિમલ કિંગડમમાં ટોપ ઉપર છે. એટલે આપણે સમગ્ર સૃષ્ટિમાં જ્યારે શ્રેષ્ઠ સર્જન છીએ ભગવાનનું, સૌથી બુદ્ધિશાળી, સૌથી હોશિયાર છીએ, ત્યારે બાકીના નાના સર્જન પ્રત્યે એટલે પશુ પંખી પ્રત્યે દયા અને પ્રેમ રાખવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. એ નૈતિક જવાબદારી આપણે નિભાવવાની. ડબલ સ્ટાન્ડર્ડ નહીં રાખવાના. ઘરમાં કૂતરું પાડ્યું હોય પછી મરઘાના બચ્ચાને મારીને ખાય તો તારા ડબલ સ્ટાન્ડર્ડ કહેવાય, ડબલ ચારિત્ર કહેવાય. તો એ નોનવેજ પણ ક્યારે ના ખાવું. 1991 સાલમાં BAPS સંસ્થાએ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો અમેરિકામાં. જેવો અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 સુધી ખૂબ ભવ્યતાથી અમદાવાદમાં SG હાઈવે પર ભાડજ અને અંગળજ ચોકડીની વચ્ચે 600 એકર ઉપર સાંસ્કૃતિક નગરી ઊભી થશે. આમાં 5 જેટલા મોટા પ્રદર્શનો ઊભા થશે પારિવારિક મૂલ્યો ઉપર, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય, નિર્વ્યસની જીવન ઉપર, આઝાદી કા અમૃત મહોત્સવ, સાથે સાથે સેમિનાર્સ અને કોન્ફરન્સીસ થશે,
એક દિવસ 1000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પછી ડોક્ટર્સ, પછી HR મેનેજર્સ, પછી ફાર્મા, પછી ક્રેડાઇટ, એ બધાની કોન્ફરન્સીસ થશે, રાજ્ય કક્ષાની અને રાષ્ટ્ર કક્ષાની. દેશ પરદેશથી બહુ એમિનન્ટ વક્તાઓ બધા આવશે. દુબઈ, અબુધાબીમાં અત્યારે ગ્લો ગાર્ડન્સ ઊભા થશે, જેમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, કાર્ય, વિચારો, અભિગમો એ ખૂબ સુંદર રીતે લોકો જાણી શકશે. સુંદર બાલનગરી ઊભી થશે, જેમાં બાળકો દ્વારા સંચાલિત થશે. બાળકોને એન્ટરટેઇનમેન્ટ, એન્લાઇટનમેન્ટ, એનરિચમેન્ટ મળશે. 25,000 સ્વયંસેવકો 1 મહિના 2 મહિના માટે અને 2,000 સ્વયંસેવકો તો અત્યારથી ત્યાં સાઇટ ઉપર કામ કરે છે. આ સ્કેલનો આ મહોત્સવ છે. ભારતના 15 મોટા રાજ્યોના 15 ફોક ડાન્સીસ સવારે 9 વાગ્યાથી સેટેલાઇટ સ્ટેજ ઉપર ચાલુ થશે. ગુજરાતના ગરબા પતે એટલે રાજસ્થાનનો તેરા તાલી, રાજસ્થાનનો તેરા પર તાલી પતે એટલે કુચીપુડી નૃત્ય, ઓરિસ્સાનું નૃત્ય, આ ચાલુ 15 ફોક ડાન્સીસ રહેશે. રોજ સાંજે 25,000 વ્યક્તિઓની આવી સભામાં મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે અને દેશ પરદેશથી પ્રતિષ્ઠિત મહાનુભાવો અનેક ક્ષેત્રને પોતાના વિચારો વ્યક્ત કરશે. આટલો મોટો આ કાર્યક્રમ, ઉત્સવ, 30 દિવસનો ઉત્સવ, એની માટે અમદાવાદના ત્યાંના બધા બિલ્ડર્સ અને ડેવલપર્સની મીટિંગ કરી તો એ લોકોએ 8,500 ફ્લેટ સંસ્થાને વાપરવા માટે આપ્યા, સ્વયંસેવકોને રહેવા માટે. 600 એકરની જગ્યા 150 જેટલા ખેડૂતોએ રાજી થઈને વાપરવા માટે આપી. આવો મોટો ઉત્સવથી અનેક લોકોને ખૂબ લાભ થશે. આ લાભ 1991માં જે આપણે CFI ની વાત કરીએ છીએ અમેરિકામાં, ત્યાં આ બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમા રહિત વિશ્વ પ્રદર્શનમાં એ વખતના બહુ સારા ભારતના ટેનિસ પ્લેયર વિજય અમૃતરાજ, એમણે આ વેજીટેરિયનિઝમ, શાકાહારી જીવન વિશે આ પ્રદર્શન જોયું, ખૂબ પ્રભાવિત થયા અને એમણે પોતે પ્રતિજ્ઞા લીધી કે આજથી હું સંપૂર્ણ શાકાહારી રહીશ. તો આવી બધી અનેક પ્રેરણાઓ ઉત્સવમાં પ્રાપ્ત થશે. તો શાસ્ત્ર પ્રમાણે આપણે પવિત્ર જીવન જીવવું. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે અન્યને મદદરૂપ થવું, સહકારરૂપ થવું. આપણે બધાએ નાની મોટી રીતે ક્યાંક ને ક્યાંક સેવામાં જોડાવું જોઈએ. એ મનુષ્યની ફરજ છે. આપણે નોકરી ધંધો વેપાર કરીએ છીએ, અઠવાડિયામાં 168 કલાક છે, 166 કલાક આપણે આપણી વાટે વાપરવાના, 2 કલાક સમાજને આપવાના. દરેક નાગરિક પૃથ્વી ઉપર 6.6 અબજની વસ્તી છે, એમાંથી 2 કલાક દર અઠવાડિયે ક્યાંક નાની મોટી સમાજ સેવામાં, કોઈ અનાથ આશ્રમમાં, કોઈ ઘરડા ઘરમાં, કોઈ શૈક્ષણિક સંસ્થામાં, કોઈ તબીબી સંસ્થામાં નિયમિત આપતા થાય તો પૃથ્વી સ્વર્ગ બની જાય. 2 રીતે સ્વર્ગ બને. જેને સેવાની જરૂર છે એને સેવાનો લાભ મળે અને અમેરિકામાં ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, જે ક્લિનિકલી પ્રૂવ થયું છે, એક્સપેરિમેન્ટલી પ્રૂવ થયું છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે તમે અઠવાડિયામાં 2 કલાક પણ નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરો તો તમને શરીરના અનેક પ્રકારના સાયકોસોમેટિક ડિઝીઝથી તમે બચી જાઓ છો. એટલે કે તમારું મન અસ્વસ્થ હોય ને તમને જે રોગ થાય એ સાયકોસોમેટિક કહેવાય. 90% રોગ એમાંથી જ જન્મે છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસમાં પણ લાભ થાય છે નિસ્વાર્થ સમાજ સેવાથી, એવું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલું છે. એટલે પૃથ્વી સ્વર્ગ બની જાય એટલે શું? આપણે 2 કલાકની સમાજ સેવા કરીએ, આપણને પણ લાભ છે અને આપણે જ્યાં સેવા આપીએ તો સંસ્થા અને જે લોકો જેને સેવાની જરૂર છે એ લોકોને પણ લાભ છે. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત જે કરી કે અન્યને મદદરૂપ થવું, આખું જીવન 95 વર્ષનું એમણે આમાં કાઢ્યું છે. 95 વર્ષનું જીવન એમને પરસેવો પાડ્યો છે નિસ્વાર્થ સેવા માટે. અને એટલા માટે જ આટલી બધી સંસ્થા ઊભી થઈ. કેટલો પ્રચંડ પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે. ભવિષ્યમાં સમાજ સેવા માટે અને સમાજ સેવાના પુરુષાર્થ માટે કોઈ પણ વ્યક્તિને આદર્શ કોઈ શોધવો હશે, કોઈ ગાથા ગાવી હશે, નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ. આકાશ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ છે. એટલો પ્રચંડ પુરુષાર્થ એમણે સમાજ સેવા માટે કર્યો છે. BAPS સંસ્થામાં તો અનેક સમાજ સેવા સંસ્થાઓ એમણે ઊભી કરી, પણ તમને આશ્ચર્ય થશે કે સમાજની અન્ય કેટલી સંસ્થાઓને પ્રમુખ સ્વામીએ મદદ કરી. થોડા વર્ષો પહેલા
હાસ્ય કલાકાર સાબુદ્દીનભાઈ રાઠોડે એક પ્રસંગ જાહેર કર્યો ત્યારે પહેલી વખત અમને પણ સંસ્થામાં પ્રસંગની ખબર પડી કે 1975ની સાલમાં અમારા થાનમાં, સુરેન્દ્રનગરની બાજુમાં થાન ગામ છે જ્યાં સાબુદ્દીનભાઈ રાઠોડ રહે છે, કે ત્યાં અમારે એક દીકરીઓ માટેની શૈક્ષણિક સંસ્થા, એક સ્કૂલ ઊભી કરવી હતી. 1 થી 7 ધોરણની બિલ્ડિંગ ઊભું કરવું હતું. ગામના એક વ્યક્તિએ જમીન તો આપેલી, પણ બિલ્ડિંગ માટે અમારે પૈસાની જરૂર હતી. અમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પૂર્ણ વિશ્વાસે ગયા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. સાબુદ્દીનભાઈ રાઠોડ કે મેં પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી. અમે થાનગઢના 8-10 જણા આગેવાનો ગયેલા કે આવી રીતે અમારે દીકરીઓ માટેની એક સ્કૂલ બાંધવી છે, અમારે 75,000 રૂપિયાની જરૂર છે. 1975ની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજે તુરંત હા પાડી, તરત વ્યવસ્થા કરી અને અમારા થાનમાં 1975માં દીકરીઓ માટે ભણવા માટેની સ્કૂલ તૈયાર થઈ. એની માટે હું પ્રમુખ સ્વામી મહારાજનો આભારી છું. આ પ્રસંગ જાહેરમાં સાબુદ્દીનભાઈ રાઠોડ બોલ્યા ત્યારે અમને પણ સંસ્થામાં પહેલી વાર ખબર પડી, હમણાં થોડા વર્ષો પહેલા, એટલે કે આ સ્કૂલ બંધ થઈ ગયેલા 25-30 વર્ષ પછી, કે આવી એક વાત પ્રમુખ સ્વામી મહારાજે આવી મદદ કરી છે. આવી તો કેટલી બધી સંસ્થાઓને પ્રમુખ સ્વામી મહારાજે મદદ કરીને બેઠી કરી છે, નિર્મિત કરી છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે જીવનના મૂલ્યો અને જીવનમાં સફળતા માટે અન્યને મદદરૂપ થવું. કદાચ મદદરૂપ ના થાય તો નડીએ નહીં ને પણ મદદ જ છે. હા, નડીએ નહીં ને કોઈને એ પણ મદદ છે. અમુકનું ચારિત્ર જેવું હોય કે ઘરમાં બધાને નડે, પછી ગામમાં નડે, શેરીમાં નડે અને રડતો ફરે. આપણે એવું વ્યક્તિત્વ અને ચારિત્ર રાખવું કે આપણને જોઈને કોઈને લાગણી થાય, કોઈને પ્રેમ થાય, એવી મદદરૂપ ભાવનાથી જીવવું. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ પણ વ્યક્તિ મદદ માંગવા આવી હોય કોઈ દિવસ ખાલી હાથે ગઈ નથી. 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, ભયંકર તારાજી હતી. 26 જાન્યુઆરી સવારે 8:45 વાગે ધ્વજવંદન પૂરું થયું પ્રજાસત્તાક દિનનું, અને એ જ વખતે સખત ભૂકંપ ત્રાટક્યો, લાખો લોકો મર્યા. પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની ખબર પડી એટલે તાત્કાલિક ભુજ મંદિરે સંતોને ફોન કર્યો. પહેલું પૂછ્યું કે આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે? પડી ગયું હોય તો બીજી વ્યવસ્થા, ઊભું હોય તો આપણે સેવા ચાલુ કરો. સંતો કીધું ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરો, હમણાં 12 વાગે લોકો જમશે ક્યાં? પહેલા જ દિવસે 26મી જાન્યુઆરીએ 3 કલાક પછી, ભૂકંપના 3 કલાક પછી બપોરે 12 વાગે BAPS મંદિરે 17,000 લોકો જમ્યા. આને કહેવાય અન્યને મદદરૂપ થવું. પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ સાંભળ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે આ ચાલુ રાખો. આવતા 10 મહિના સુધી રસોડું ચાલુ રાખ્યું. સવાર બપોર સાંજ થઈને 55,000 થી માંડીને 75,000 લોકો રોજ જમતા. પછી જ્યારે રિહેબિલિટેશન, પુનર્વસન શરૂ થયું ત્યારે BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા. અને ક્વોલિટી ગામ, જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું, તે એટલું સરસ કામ કર્યું. એ વખતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી, જે અત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી, એમણે સરકારી સ્કીમ ખોલેલી. સ્કીમ 1માં 50% સરકાર ભાગીદાર હોય, 50% સંસ્થા હોય. એ સ્કીમ નીચે આપણે 9 ગામ દત્તક લીધેલા. પહેલું જ ગામ ઉખડબોરા કચ્છનું, જે BAPS સંસ્થાએ દત્તક લીધેલું અને ત્યાં બધા ઘરો બાંધેલા. એ વખતે એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન મિસ્ટર ટી ચીનો, જાપાનીઝ હતા, 15 મેમ્બરની ટીમ સાથે ગાંધીનગર આવ્યા અને માનનીય નરેન્દ્રભાઈને મળ્યા અને કહ્યું કે આ સ્કીમ નીચે જે કોઈ ગામ બંધાણું તમારે જોવું છે. મુખ્યમંત્રી શ્રીએ BAPS સંસ્થાને ફોન કર્યો કે તમે આ ઉખડબોરા ગામ બાંધ્યું છે, અમને બતાવજો. અમે સંતો તે વખતે ત્યાં હતા, એમણે આખું આ ગામ જોયું. ટી ચીનો 75 વર્ષના હતા અને ADBના ચેરમેન હતા. એક ઘરમાં અંદર ગયા અને પહેલું જ કામ કર્યું, બારી ખોલી અને 4-5 વખત પછાડી કે હિન્જીસમાંથી નીકળી જાય છે કે નહીં એ ચેક કરી, પણ નીકળી નહીં. નીચે ઉતરતી વખતે પગથિયા હતા, એની ધાર ઉપર 4-5 વખત બૂટ પછાડ્યા કે ધાર તૂટે છે કે નહીં, ધાર તૂટી નહીં. અને અમારી સંતો સામે જોઈને કીધું કે યોર વર્ક ઇઝ જેપેનીઝ ક્વોલિટી. તમારું કામ છે ને એ જેપેનીઝ ક્વોલિટીનું છે. અમે સરકાર સાથે સ્કીમ 1માં જોડાશું. આવું ક્વોલિટી કામ કરી આપ્યું તો અન્યને મદદરૂપ થવું. મોરબીમાં જ્યારે હોનારત થઈ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સ્વયંસેવકોનું એક દળ તો મોકલી દીધું. તે વખતના કૃષિ મંત્રી હતા માનનીય કેશુભાઈ પટેલ, જે આપણા એક વખત મુખ્યમંત્રી પણ હતા. એ માનનીય
કેશુભાઈ પટેલ કૃષિ મંત્રી તરીકે એ વખતે રાજકોટ એમનું ક્ષેત્ર એટલે બાજુ મોરબીમાં એ રાહત પ્રવૃત્તિમાં જોડાયેલા હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે હજી વધારે સ્વયંસેવકોનો ફોર્સ મોકલો. પ્રમુખ સ્વામી મહારાજે સાંજે 5 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી ખાલી એટલું જ જાહેરાત કરી કે મોરબીમાં સેવાની જરૂર છે, માટે આપણે સ્વયંસેવકો પહોંચી જાઓ. 1500 સ્વયંસેવકો બીજા દિવસે ત્યાં સ્વયંસેવામાં પહોંચી ગયા. 1979 ની વાત છે. એટલું બધું પ્રમુખ સ્વામી મહારાજે સમાજ માટે કર્યું છે. એટલે આજે એમનો 30 દિવસનો ઉત્સવ સમાજ ઉજવે એમાં કોઈ મોટી વાત નથી. ઉજવે 25,000 સ્વયંસેવકો પોતાનો સમયનું યોગદાન આપે, તન મન ધને જોડાય, એમાં કોઈ જ મોટી વાત નથી. થાય જ. અને તમે બધા પણ હજારોની સંખ્યામાં રાત્રે 1.5-2 કલાક સુધી આ વાત સાંભળવા માટે બેસો, એ કઈ નવાઈની વાત નથી. થાય જ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આટલું આપ્યું છે. હી લીવ્ડ ફોર ધ સોસાયટી. એ સમાજ માટે જીવ્યા. નાના બાળકથી માંડીને મોટી વ્યક્તિ દરેકને સમય આપ્યો, દરેકને પ્રેમ આપ્યો, દરેકનો આદર કર્યો. મુંબઈમાં એક વખત વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ બેઠા. એક નાનો 5 વર્ષનો નીલકંઠ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને કે સ્વામી, ગઈકાલે તમે જમ્યા પછી દાંત કાઢ્યા, બધા દાંત બહાર નીકળી ગયા. મેં રાત્રે બહુ ટ્રાય કરી પણ મારા તો એક નીકળ્યો જ નહીં. હવે આટલી વ્યક્તિગત મુલાકાતમાં મહાનુભાવોની વચ્ચે, શ્રેષ્ઠીઓની વચ્ચે એક નાના બાળકે આ વાત શરૂ કરી. પ્રમુખ સ્વામી મહારાજે બાળકને પૂર્ણ આદર આપ્યો. મહાન વ્યક્તિની આ મહાનતા છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, જો તારે એવો પ્રયત્ન નહીં કરવાનો, હું ભલે કાઢું, તારે તારા દાંત નહીં કાઢે. પ્રમુખ સ્વામી મહારાજ ચોખ્ઠા હતા. તો પેલો બાળક કે સ્વામી, તમારી જેમ મારા બધા દાંત ક્યારે આમ બહાર નીકળશે? કારણ કે નાના બાળકને તો પૂછવું ને, દાંત હાથમાં જોવા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એને કે તું મારા જેવડો થઈશ ને પછી તારા પણ દાંત તારા હાથમાં આવશે. એટલે બાળક એના જેવો જવાબ આપ્યો. પેલો બાળક કે સ્વામી, વન રિક્વેસ્ટ, કારણ કે આ તો મુંબઈનો છોકરો તો એક્સપ્રેસિવ હોય. વન રિક્વેસ્ટ, એક વિનંતી. પ્રમુખ સ્વામી મહારાજ કે શું? એકવાર કાઢીને બતાવો ને, મારે નજીકથી જોવું છે. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ ધ સ્લાઇટેસ્ટ હેઝિટેશન, સ્લાઇટેસ્ટ ડિલે, તરત પોતાના હાથ છે એ દાંતમાં અંદર મોઢામાં નાખ્યા અને તરત બંને ચોખ્ઠા બહાર કાઢી નાખ્યા અને એમ બતાવ્યા. તો પેલા છોકરાને તો આશ્ચર્ય થયું કે બધા દાંત બહાર નીકળી ગયા. તો પછી ચોથી વાત કરી કે સ્વામી આ કરો તો. પ્રમુખ સ્વામી મહારાજે મોઢું આમ ઊંચું કર્યું. હા, તેના નજીક તેમ નીચેથી જોયું, અંદર કે દાંત નથી. પછી દાંત હાથમાં જોયા. તો પાછો પેલો બાળક કે સ્વામી અડું અડું. નાના બાળક માટે તો કે દાંત હાથમાં હોય ને અડવું એટલે કેવું લાગે? સ્વામી કે એટલે વ્યક્તિગત મુલાકાતની લાઈન લાંબી હતી. એની વચ્ચે એક બાળકને કેટલો સમય, કેટલો પ્રેમ, કેટલો આદર, કેટલું ગૌરવ આપવું. પેલા બાળક આમ દાંત ઉપર હાથ ફેર્યો. પછી કે સ્વામી હવે પહેરો ને, મારે જવું છે. પાછા બધા કેવી રીતે ગોઠવાઈ જાય? એટલે પ્રમુખ સ્વામી મારા સેવક સંદેશ હતા ડેન્ચર્સ, એટલે કે આ ચોખ્ઠા ધોઈ નાખ્યા અને પછી સ્વામી આમ પહેરી લીધા. પછી કે હવે આ કરો તો, એટલે પાછું પ્રમુખ સ્વામી મહારાજે આ કર્યું. એ બાળક ખુશ થઈ ગયો. આમ દોડવા જતો હતો, પ્રમુખ સ્વામી પાછો હાથ પકડ્યો. સ્વામી કે તારે આવો કોઈ ટ્રાય નહીં કરવાનો. બાળક તો દોડીને નીકળી ગયો. તરત જ પાછળ ભારતના નંબર 1 સોલિસિટર હીરાલાલ સોઢા ઉભેલા. 1 મિનિટના 1000 રૂપિયા ચાર્જ કરતા હતા મુલાકાતના. એ તરત જ પ્રમુખ સ્વામી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા કે સ્વામી, ધન્ય છે તમને, તમે યથાર્થ સમાજ પુરુષ છો, તમે યુગ પુરુષ છો. મને એમ કે તમે મોટાઓને જ મળતા હશો, આટલા નાના બાળકને પણ આટલો પ્રેમ આપવો, એને મળવું અને સમય આપવો, એ મેં મારા જીવનનો પહેલી વખત જોયું. તો દરેક પ્રત્યે પ્રેમ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. એટલે પ્રેમ આપી શકતા હતા, આદર આપી શકતા હતા. પોતાની હાજરીમાં દરેક વ્યક્તિને ગૌરવપણાનો અનુભવ થાય એવું વાતાવરણ ઊભું કરી શકતા હતા. તો અન્યને મદદરૂપ થવું, અન્યને સહકાર આપવો, અન્યને આદર આપવો, એમાં આપણું પણ ગૌરવ છે, દરેક વ્યક્તિનું પણ ગૌરવ છે અને સમાજનું પણ ગૌરવ છે. એની માટે આપણે વાણી અને વર્તનમાં વિવેક જોઈએ. તો જ આપણે અન્યને સહકાર, અન્યને માન,
અન્યને ગૌરવ આપી શકીએ. વાણી અને વર્તનમાં બહુ જ વિવેક રાખવાનો, એ જીવનને સફળ બનાવ્યું કહેવાય અને જીવનમાં સદગુણ પ્રાપ્ત કર્યો કહેવાય. ઘણા બધા સદગુણોના આધારે છે આપણું વ્યક્તિત્વ અને આપણું ચારિત્ર પણ આના આધારે છે. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે સંતો ત્યાં અમેરિકા ફેમિલી શિબિરમાં ગયેલા. સર્વમંગલ સ્વામી અમે બધા સાથે હતા 1996ની સાલમાં. એક 8 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ઘરમાં ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. સમાજ સેવા તો કરીએ, અન્યને મદદરૂપ, પહેલું તો ઘરમાં આપણે સેવા કરવાની. બીજી વાત લખી એક બાળકે કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને મને નથી ગમતું. કે તમારે કદાચ ઝઘડવાનું થાય તો છોકરા સ્કૂલે જઈને રાહ જોજો, પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં 2 જણા આવી જવાનું, બોક્સ પહેરીને, ગ્લોવ્સ પહેરીને. પણ છોકરાની હાજરીમાં તો ઝઘડવાનું જ નહીં, એટલે તરત સંસ્કાર પડી જાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી કે વાણી અને વર્તનમાં વિવેક છે તો જ આપણે અન્યને સન્માન આપી શકીશું, અન્યનું ગૌરવ સાચવી શકીશું, અન્યને આપણે સંસ્કાર પ્રદાન કરી શકીશું. અને જ્યારે આ વાત આવે વાણી અને વર્તનના વિવેકની, ત્યારે આપણે ઘણી બધી ખામી રહી જાય છે. એકવાર એક સંતાને એની માતાને પૂછ્યું, મમ્મી આ માણસો બધા આયા ક્યાંથી? એની મમ્મી કે તો ભગવાને છે ને પહેલા એક પુરુષ ને એક સ્ત્રી બનાવ્યા, પછી એમાંથી બધું સંસાર વ્યવહાર ચાલ્યો ને અત્યારે આ બધી વસ્તી છે. થોડા વખતમાં એ છોકરો છે એ બાયોલોજી ભણ્યો અને ડાર્વિનની થિયરી ઉત્ક્રાંતિની ભણ્યો હશે એટલે વળી એને મૂંઝવણ થઈ. એટલે એક દિવસ પપ્પાને પૂછ્યું, પપ્પા આ બધા માણસો આયા ક્યાંથી? એટલે એના પપ્પા કે તો પહેલા બધા વાંદરા હતા અને એમાંથી આ બધા માણસ થયા ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરી પ્રમાણે. તો છોકરો મૂંઝાયો કે મમ્મી તો એમ કહેતી હતી કે પહેલા એક પુરુષને એક સ્ત્રી બનાવ્યા ભગવાન, એમાંથી બધી આ ઉત્પત્તિ થઈ. પપ્પા તો એમ કહે છે કે પહેલા બધા વાંદરા હતા. તમારી સાચો છું, પાછો મમ્મી પાસે ગયો અને મમ્મીને કે મમ્મી તું આમ કહેતી હતી ને પપ્પા તો આમ કહે છે. એની મમ્મી કે મેં મારા પક્ષની વાત કરી, પપ્પા એના પક્ષની વાત કરે. વાણી અને વર્તનમાં તમારા આવો વિવેક ના હોય તો કેવી રીતે તમે સંસ્કાર પ્રદાન કરી શકશો, અન્યને મદદરૂપ કેવી રીતે થઈ શકશો, સહકાર કેવી રીતે આપી શકશો, એને માન આદર પ્રેમ કેવી રીતે આપી શકશો? એટલે એ રીતે આપણે પરિવારને સમાજમાં રહીએ કે દરેકનું ગૌરવ સચવાય, દરેકને એમ થાય કે મારું અસ્તિત્વ છે, દરેકને એમ થાય કે મારી ગણતી છે, દરેકને એમ થાય કે મને હૂંફ અને પ્રેમ મળે છે. એની માટે થોડુંક જતું કરી દેવું, થોડુંક મોટું પણ રાખી લેવું. એની માટે અમે ટેક ફોર્મ્યુલા શીખવાડીએ છીએ, TAAC. ટેક એટલે ટી ટોલરન્સ, એ એટલે એક્સેપ્ટન્સ, બીજો એટલે અપોલોજી અને સી એટલે કોમ્પ્રોમાઇઝ. ટી એટલે ટોલરન્સ, સહન કરી લેવું. એ એટલે એડજસ્ટમેન્ટ, થોડું એડજસ્ટમેન્ટ કરી લેવું, સારું ભાઈ તમારું રાખ્યું. બીજો એટલે એપોલોજી, એટલે ભૂલ થઈ હોય તો માફી માંગી લેવી. અને સી એટલે કોમ્પ્રોમાઇઝ. આ ફોર્મ્યુલાથી ચાલીએ તો જ આપણે સમાજમાં દરેકને સાથ સહકાર આપી શકીએ અને દરેકનો સાથ સહકાર પ્રાપ્ત કરી શકીએ. એકવાર એક બાળક એના પિતાને પૂછ્યું, પપ્પા એક મનમાં પ્રશ્ન બહુ મૂંઝવે છે. પપ્પા કે શું થયું? એટલે કે પપ્પા ત્રેતા યુગમાં ભગવાન રામે એના પપ્પાની આજ્ઞા માની, દશરથની આજ્ઞા પાડી અને મહાન થઈ ગયા. પપ્પા કે મહાન થાય એટલે પિતાની આજ્ઞા પાડે એટલે મહાન થાય જ છોકરો. તો કે પપ્પા પણ સતયુગમાં તો પ્રહલાદે એના પિતાની આજ્ઞા ના પાડી તોય મહાન થઈ ગયા. તો એના પપ્પા મૂંઝાણા. પણ હજી પપ્પા મૂંઝાતા પેલો બાળક કે પપ્પા મને બહુ મૂંઝવણ છે કે મારે ભગવાન રામે દશરથની આજ્ઞા પાડીને મહાન થયા એ માર્ગ લેવાનો કે મારે પ્રહલાદે એના પપ્પાની આજ્ઞા ન પાડી અને મહાન થાય એ માર્ગ લેવાનો?
એન પપ્પા કે બેટા સતયુગની વાત જુદી છે, ત્રેતાયુગની વાત જુદી છે, અને અત્યારે કળિયુગની વાત જુદી છે. તો કે શું કે બેટા કળિયુગમાં તો મારે કે તારે બેમાંથી જેને પણ મહાન થવું હશે ને એ આપણે બંને તારી મમ્મીની આજ્ઞા પાડવી પડશે. આ તો એક હસવાની બે ઘડીની વાત છે, પણ આની પાછળનો સિદ્ધાંત શું? ચલાવી લેવું, મનગમતું મૂકી દેવું, અનુકૂળ થઈ જવું. પ્રમુખ સ્વામી મહારાજે એક સુરતપણાની આ વ્યાખ્યા કરેલી. એકવાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક શિબિરમાં સુરતપણા ઉપર એમને પ્રવચન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને પૂજ્ય નારાયણ સ્વામીને પૂછ્યું કે સભામાં શું વાત થઈ, કોણે પ્રવચન કર્યું? એટલે નારાયણ સ્વામી કીધું કે બાપા મહંત સ્વામીએ પ્રવચન કર્યું અને સુરતપણા ઉપર કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ દાદરા ચડતા ચડતા આટલું જ બોલ્યા ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું, એટલા સુરતપણું બધું આવી ગયું. કેટલો સિદ્ધાંત એમનો દ્રઢ હશે. આ મેં જે તમને આ પ્રહલાદની ભગવાન રામની વાત કરી અને પછી આ દ્રષ્ટાંત આપ્યું, એની પરથી આટલું જ સમજવાનું: ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું, ચલાવી લેવું. લાઈફ ઇઝ 70% ડુઈંગ એન્ડ 30% કોમ્પ્રોમાઇઝ. 70% જીવન તમારા મન પ્રમાણે ચાલશે, 30% તો અન્યને અનુકૂળ થવું જ પડશે, નહીં તો પ્રશ્ન ઊભો થશે ને થશે. તમે પરિવારમાં પણ નહીં ચાલો અને સમાજમાં નહીં ચાલો. એટલે અન્યને મદદરૂપ થવું એમાં આ વાત છે. અને છેલ્લી બે વાત આપણે સાથે લઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા અને પોતાના આત્માનું કલ્યાણ કરવા. ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા અને ભક્તિની વાત છે, ઘણી વખત આપણે નાસ્તિકપણાના વાતાવરણમાં હોઈએ, એવા મિત્ર મંડળમાં હોય તો આપણને એમ થાય કે ભગવાનને કોણે જોયા છે, ભગવાનને મેં તો જોયા નથી એટલે હું માનું નહીં. હવાને ઇલેક્ટ્રિસિટીને આપણે ક્યાં જોઈ છે, તો એ બીજી રીતે આપણે એનો અનુભવ કરીએ છીએ. એમ ભગવાનને આપણે જોયા નથી પણ ભક્તિના માર્ગે ચાલીએ તો આપણને એની અનુભૂતિ થાય જ. ઘણાને એમ થાય છે કે આવડું મોટું મંદિર બને છે. હમણાં પૂજ્ય સર્વમંગલ સ્વામીએ બધું વર્ણન કર્યું. તે બધા આંકડા સાંભળીને તો બધાને એમ થતું હશે કે આટલા 1000 સ્ક્વેર ફીટનું આ ને આટલા 1000 સ્ક્વેર ફીટનું આ. તો કેવડું મોટું તંત્ર, ના પથ્થરનું બાંધકામ અને 1000 વર્ષ ચાલે એવું આ મંદિર છે. આમાં કે આરસીસી નું કન્સ્ટ્રક્શન નથી. એટલે અહીંયા આપણે જે બેઠા છીએ ને, આપણે જે અહીંયા બેઠા છીએ એ આપણી 50મી પેઢી પણ આ મંદિરે દર્શન કરવા માટે આવશે. 50મી પેઢી, 50th જનરેશન. ભક્તિ સંબંધી લાભ, સેવા સંબંધી લાભ, મોક્ષ અને ભગવાનના ધામની વાત તો આપણે પછી કરીએ. મંદિરથી સમાજને સ્થૂળ અને મોટો લાભ પહેલો કયો થાય છે ખબર છે? ભારતમાં 35 લાખ મંદિરો છે. કોઈ મંદિરમાં એકેય પૂજારી નથી. કોઈ નાના મંદિરમાં કોઈ એક પૂજારી હોય, કોઈ મંદિરમાં 2-3 કર્મચારી હોય. રામેશ્વર કે તિરુપતિ બાલાજી કે જગન્નાથપુરી હોય કે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી હોય તો ત્યાં સેંકડો અને હજારો કર્મચારીઓ હોય, પગારદાર વ્યક્તિઓ હોય. એટલે તમે એવરેજ ખાલી 10 લઈ લો એટલે 35 લાખ મંદિરોમાં ગુણ્યા 10 એટલે 3.5 કરોડ લોકોને નોકરી, રોજગાર એ મંદિર આપે છે. 3.5 કરોડ લોકોને ભારતમાં રોજગાર એટલે કે માસિક પગાર એ મંદિર આપે છે. અને એક વ્યક્તિ ઉપર 4નો પરિવાર ગણો એટલે બીજા 3 જણા, એટલે 10.5 કરોડ લોકો ભારતમાં રોજ સવારે પોતાના મોઢામાં અન્ન મૂકે છે. એનું કારણ મંદિર છે. આ તો મેં તમને ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની વાત કરી. હવે ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. બધા મંદિરોની બહાર તમે જોતા હશો, જ્યારે ધર્મયાત્રાએ જતા હશો, યાત્રાએ જતા હશો ત્યારે કે બહાર કોઈ કંકુ વેચવા બેઠો હોય, બહાર કોઈ ફૂલ વેચવા બેઠો હોય, બહાર કોઈ નાળિયેર વેચવા બેઠો હોય, એ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ છે. એવા ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં તમે મંદિરથી ખાલી 5 ગણો, હું કહું છું ખાલી 3 ગણો, તો પણ 35 લાખ ગુણ્યા 3 એટલે 1 કરોડ લોકોને મંદિરની બહાર નાળિયેર, પુષ્પ, કંકુ અબીલ એટલે કે પૂજાની સામગ્રી એ વેચીને પોતાનું પેટ્યું રડે છે. એટલે 1 કરોડ લોકો એની ઉપર પાછા 3 જણા આધારિત હોય એટલે 3 કરોડ લોકો બીજા. અને એ 1 કરોડ લોકો એવા છે કે ક્યાંક એને ફિઝિકલી ડિસેબલ છે, કોઈક આંધળું છે, કોઈક બેરો છે, કોઈક લૂલો છે, જેને સમાજ કોઈ પણ રીતે બીજી નોકરીમાં રાખી ન શકે, અભણ હોય
ગરીબ વિધવા સ્ત્રીઓ હોય એને એવા 1 કરોડ લોકોને રોજગાર મંદિર આપે છે. કેમ આપણાથી મંદિરનો વિરોધ થાય સમાજમાં? હવે ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ, પછી ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ, હવે ઓક્સિલરી એમ્પ્લોયમેન્ટ. એટલે શું? ઓક્સિલરી એમ્પ્લોયમેન્ટ એટલે ધારો કે નડિયાદથી કોઈ બસ કાઢી કે ચલો જગન્નાથપુરીની યાત્રા કરાવો અને 40 જણા વડીલો બસમાં બેઠા. એ બસ 3 રાતનું રોકાણ કરીને ઓરિસ્સામાં જગન્નાથપુરી પહોંચી. એકવાર ઇન્દોર રોકાણી, પછી રાંચીમાં રોકાણી. જ્યાં રોકાણા ત્યાં હોટલમાં બધા રોકાણા. ત્યાં રોજગાર ઊભો થયો, ત્યાં ઇકોનોમી ચર્ન થઈ, ત્યાં કંઈક લોકલ વસ્તુ ખરીદી એટલે ત્યાં ઇકોનોમી ચર્ન થઈ. એટલે આ ઓક્સિલરી એમ્પ્લોયમેન્ટ એ પણ કરોડો લોકોને ધર્મયાત્રામાં મળે છે. ભારતમાં રિલિજિયસ ટુરિઝમ બહુ મોટું છે અને હજી વિકસાવવામાં આવે સરકારશ્રી દ્વારા ભારતમાં ધાર્મિક યાત્રાધામો, રિલિજિયસ ટુરિઝમ, તો હજી ભારતમાં રેવન્યુ બહુ મોટું આવી શકે એમ છે, જે વધશે. હવે 4 ધામનો પ્રોજેક્ટ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અતિ અદ્ભુત કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પણ બની રહ્યું છે. એટલે યાત્રાધામો આવા થશે એટલે ઇકોનોમીને બહુ લાભ થશે. હજી હું અધ્યાત્મની વાત તો નથી કરતો, નૈતિકતાની વાત તો નથી કરતો. આર્થિક રીતે સમાજને મંદિરથી શું લાભ છે આ વાત તમે સમજાવો એટલે ગમે તેવો નાસ્તિકોને તમને પ્રશ્ન નહીં પૂછી શકે. બીજી બધી વાત તો બધી આગળ છે, અત્યારે આપણે સમયની મર્યાદા છે, પણ આટલી એક વાત સમજીને હંમેશા મંદિર પ્રત્યે આદર સેવવો. આપણે મંદિર આવી શકતા હોય દર્શન માટે તો સારી વાત છે, પણ ન આવી શકીએ તો કોઈ દિવસ મંદિરનો અનાદર કે મંદિર પ્રત્યે વિરોધનો એક શબ્દ બોલવો નહીં. જો આપણે બોલીએ તો આપણે આ સિસ્ટમ સમજ્યા નથી, આધ્યાત્મિક તો નથી સમજ્યા. એની માટે તમે માફી છે, કારણ કે તમને એ સંસ્કાર નથી. પણ તમે સ્થૂળ રીતે આર્થિક તંત્રને આટલો મોટો લાભ થાય છે એ પણ નથી સમજતા, એ તો બહુ ખોટું કહેવાય. તો આવી રીતે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સંબંધી આપણે તો મૂળમાં વાત કરીએ છીએ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હોય તો જીવનમાં કેટલો બધો લાભ છે. અહીં મંદિરમાં આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડે સંશોધન કર્યું કે ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય છે, જે ડોક્ટર બેઠા છે ને ખબર હશે. ઓસ્ટિયોપોરોસિસ એટલે આપણા હાડકાઓ નબળા પડી જાય, બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા તૂટી જાય. એ ન થાય એની માટે નાનપણથી કોઈ કસરત છે કે નહીં? 8 વર્ષના સંશોધન પછી ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે ભારતીય પદ્ધતિમાં જે સૂર્ય નમસ્કાર છે અને એમાં જે દંડવત પ્રણામ છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કોઈ 5 પણ રોજ કરે નાનપણથી તો એને મોટા થઈને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થવાની શક્યતા સાવ નહીવત છે. આ તો મેં તમને એક પ્રસંગ, એક દ્રષ્ટાંત, પણ આવી હજારો વાતો છે કે જેમાં આપણા ઋષિ મુનિઓએ જે ભક્તિ પરંપરા મૂકી છે, જે રીતિનીતિ મૂકી છે, એ એબ્સોલ્યુટલી સાયન્ટિફિક, સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબથી મુકાયેલી છે. એ આપણા ઋષિ મુનિઓ જાણતા હતા. જે આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, જે આપણે યોગાસનો કરીએ છીએ, એનાથી પણ આપણે શરીરમાં, માનસમાં, આંતરિક રીતે કેટલો બધો લાભ છે. હમણાં અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં એક સંશોધન થયું, સાંભળજો બરોબર. જે વ્યક્તિઓ નિયમિતપણે મંદિરે જાય છે અને જે વ્યક્તિઓ નિયમિતપણે મંદિરે નથી જતી, એ બંને વ્યક્તિઓને જીવનમાં શારીરિક લાભ કે નુકસાન શું થાય છે? 30 વર્ષ સુધી બે બાજુ 2,000 વ્યક્તિઓનો સર્વે ચાલ્યો. એક બાજુ 2,000 વ્યક્તિઓ એવી હતી કે જે રોજ કોઈ ધર્મસ્થાને દર્શન માટે જતા હતા. બીજી બાજુ 2,000 વ્યક્તિઓ એવી હતી કે જે કોઈ દિવસ જીવનમાં ધર્મસ્થાનમાં દર્શન માટે નહોતા ગયા, નહોતા જતા. ઓવર અ પીરિયડ ઓફ 30 years, 30 વર્ષ સુધી સર્વે કર્યા પછી યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ સંશોધન પત્રમાં લખ્યું કે જે લોકો નિયમિતપણે ધર્મસ્થાનમાં જતા હતા એ લોકોને ન જનારા કરતા 40% વધારે સારો હાર્ટ એટેક ન થવાનો લાભ છે. એટલે કે જે લોકો નથી જતા એને કોરોનરી ડિસીઝીસ, હાર્ટ ડિસીઝીસ 40% વધારે થવાની શક્યતા છે. આવા તો અનેક પ્રકારના સ્થૂળ લાભ છે.
ભલે સ્વર્ગમાં અને ભગવાનમાં અને સ્વર્ગમાં અને મોક્ષમાં આપણે ન માનીએ, પણ આવા લાભ લેવા માટે પણ મંદિર આવવું જોઈએ. એની માટે આ મંદિર કર્યું છે. નામ સ્મરણનું, પ્રાર્થનાનું, સત્શાસ્ત્રના વાંચનનું આવું બધું સાયન્ટિફિક રિસર્ચ થયું છે. 50,000થી વધારે વૈજ્ઞાનિકોએ રિસર્ચ પેપર નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં પ્રકાશિત કર્યા છે કે ભક્તિ માર્ગના કોઈ પણ અંગથી શારીરિક, માનસિક અને આંતરિક લાભ શું છે. સંતોએ આ રિસર્ચ પેપર નથી લખ્યા, વૈજ્ઞાનિકોએ લખ્યા છે. એટલે આજે ગમે તેવો જળમૂળમાંથી નાસ્તિક હોય ને એ પણ એક પ્રશ્ન ઊભો કરી શકે એમ નથી, કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ભક્તિ સંબંધી બધી વાત સાબિત થઈ ગઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એમના જન્મ શતાબ્દી મહોત્સવે એમનું એક હૃદય અમૃત કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. છેલ્લી એક 3-4 મિનિટમાં વાત કરીને પૂરું કરીએ આપણે કે આ ભક્તિથી તમને સ્થૂળ લાભ શું, રોજિંદો લાભ શું. આપણે શું કહીએ, કેશ એન્ડ કેરી. પૈસા આપીએ તો તરત માલ મળે છે ને, એમ હું આજે ભક્તિ કરું તો આજે શું લાભ એની વાત કરો ને. આજે ભક્તિ કરું પછી મારો દેહ પડે, મારો મોક્ષ થાય, એવી લાંબી વાતો નહીં કરવાની. એ તો છે જ. વોટ ઇઝ ટુડે? આજે હું નામ સ્મરણ કરું તો આજે મને શું લાભ. કેશ એન્ડ કેરીનો જમાનો છે, ફાસ્ટ ફૂડનો જમાનો છે, એમ ફાસ્ટ રિઝલ્ટનો જમાનો છે. તો 1972ની સાલમાં જ્યારે ઈદી અમીને યુગાન્ડામાંથી બધા એશિયન ઇન્ડિયન એટલે બધા ભારતીયોને, ગુજરાતીઓને બધાને કાઢી મૂક્યા અને રાતોરાત એ લોકો ત્યાંથી નીકળવું પડ્યું. પહેરેલા કપડે, બંગલા, ગાડી, ઝવેરાત, પૈસા મૂકીને. બ્રિટિશ પાસપોર્ટ હતો, કારણ કે યુગાન્ડા હતી બ્રિટિશ કોલોની હતી. ઘણા તો ઇન્ડિયા આવી ગયા પાછળ, ઘણા લંડન ગયા. લંડનમાં જઈને સામાન્ય નોકરીઓ ચાલુ કરી. કોઈ ઘરે ઘરે છાપું નાખવા જાય, કોઈ રિટેલ સ્ટોર ઉપર ઉભા રહે, કોઈ આઈસ્ક્રીમ વેચે. મહિના પહેલા તો એ લોકો બધા યુગાન્ડામાં શેઠ હતા. 8-8, 10-10 બેડરૂમના બંગલાઓમાં રહેતા હતા. 8-8, 10-10, 15-15 આફ્રિકનો એને ત્યાં નોકર હતા. અને મહિના પછી સાવ રોડ ઉપર આવી ગયા, એ પણ કોઈ ત્રીજા દેશમાં. કેટલો મોટો શોખ, માણસ આપઘાત કરી નાખે. એની વચ્ચે આ બધા ગુજરાતીઓ અને ભારતીયો સ્થિર હતા. અમે ઇંગ્લેન્ડના બહુ જ મોટા ઇતિહાસકાર ચાર્લ્સ કનિંગહેમે આની ઉપર રિસર્ચ કર્યું અને 2000 ગુજરાતીઓ અને ભારતીયોને વ્યક્તિગત મળ્યા, એનો ઇન્ટરવ્યુ લીધો કે તમે આટલી મોટી જહાઓ જલાલી યુગાન્ડામાંથી છોડીને અહીંયા લંડનમાં આવવું પડ્યું, પહેરેલા કપડે, અને અચાનક બધાએ એટલું કહ્યું કે હા અમને દુઃખ તો થયું છે, કારણ કે આ તો અણધાર્યું જીવનમાં થયું, પણ અમને એવો કંઈ મોટો શોક નથી, અમે કેમ બહુ વ્યથિત થઈ ગયા એવું નથી. ત્યારે ચાર્લ્સ કનિંગહેમે પૂછ્યું કેમ? ત્યારે બધાએ કહ્યું કે અમને ભગવાનમાં શ્રદ્ધા છે. શું? તો કે યુગાન્ડામાં જાઓ જલાલી હતી એ પણ ભગવાનની ઈચ્છાથી હતી, બધું જતું રહ્યું એ પણ ભગવાનની ઈચ્છાથી ગયું, અને હવે લંડન આવ્યા છે અને પાછી મહેનત કરશું ને બધું મળશે એ પણ ભગવાનની ઈચ્છાથી. જેમ ભગવાનની ઈચ્છા એમ થાય છે, અમે અમારો નૈતિક પુરુષાર્થ કરી લેશું. આટલી સ્થિરતા ચાર્લ્સ કનિંગહેમે લખ્યું કે મારી માટે આશ્ચર્ય હતું. એટલે ભક્તિ કરીએ છીએ એનો રોજિંદો લાભ શું? આજે ભક્તિ કરીને આજે લાભ શું? કેશ એન્ડ કેરી શું? કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં આપણે આપણી જાતને સંભાળી શકીએ, સ્થિર રહી શકીએ, વિચારની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ કોઈ ખોટું પગલું ભરી ન બેસીએ, એ રૂપી જે સ્થિરતા એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી આવે છે. તો આવો લાભ છે, અને પોતાના આત્માનું કલ્યાણ કરવું એ ભક્તિથી થાય છે. તો આ 5 મુદ્દાની વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી જીવનમાં સફળતા અને મૂલ્યો માટે. ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછાયો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરી. એક, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તાથી કરવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. તો આજના દિવસે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની આ ઉદ્ઘોષ સભામાં
આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામની કૃપાથી, પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આપણા સૌના જીવનમાં આ 5 વાત, વિચાર, વર્તન, અભિગમ એ અતિશય દ્રઢ થાય અને આપણે આપણું જીવન સાર્થક કરી શકીએ. જીવનના અંતે છાતી ઉપર હાથ મૂકીને બોલી શકીએ કે યસ, આઈ લીવડ માય લાઈફ. હું મારું જીવન જીવ્યો. એની માટે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.